Hello everyone. Today's our topic is dice. એક્ઝામમાં ડાઇસને રિલેટેડ કેટલાક તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે, બરાબર? તો એ ક્વેશ્ચન કેવી રીતે પૂછવામાં આવે છે અને એ ક્વેશ્ચનને કેવી રીતે અટેમ્પ્ટ કરવા એના વિશે આજે આપણે ડિસ્કસ કરશું, બરાબર? આપણે બધાને ખબર છે ડાઇસ શું છે. ઓકે, ડાઇસ એક ક્યુબ છે કે જેની 6 ફેસીસ પર 6 નંબર્સ હોય છે. ઓકે, a dice is 3-dimensional figure with all its surface number. એની દરેક સરફેસ પર 1 to 6 નંબર હશે, બરાબર? તો એ કેટલીક ડાઇસની પ્રોપર્ટી છે જેના વિશે આપણે ડિસ્કસ કરશું કે જેની મદદથી તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તમે સોલ્વ કરીશું, બરાબર? તો જે કેવા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે અને એ ક્વેશ્ચનને કેવી રીતે તમારે અટેમ્પ્ટ કરવા એના વિશે આપણે આજે ડિસ્કસ કરશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ડાઇસ કોને કહેવાય. ડાઇસ એક 3-dimensional ફિગર છે કે જેની દરેક ફેસ પર નંબર્સ આવેલા હશે. કે મેઇનલી તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એવી રીતના હશે કે કોઈ નંબર્સ તમને આપેલો હશે. ઓકે, ડાઇસની જુદી જુદી ફિગર તમને આપેલી હશે અને તમને પૂછવામાં આવશે કે આ જે નંબર છે તેની અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે, બરાબર? પછી તમને ડાઇસ ઓપન કરીને તમે કોઈ ફ્લેટ સરફેસ ઉપર મૂકો છો. ઓકે, એની 6 ફેસીસ પ્લેન સરફેસ ઉપર રહે એવી રીતે, બરાબર? તો એ કદાચ એ તમને ફિગર આપેલી હોય અને તમને પૂછવામાં આવે કે આ નંબરની અપોઝિટમાં કયો નંબર હશે. ઓકે, તો કેવા ટાઈપના ક્વેશ્ચન હશે એ આપણે ડિસ્કસ કરશું. ઓકે, તો ફર્સ્ટ ડાઇસ હેઝ 6 સરફેસીસ, બરાબર? આપણને ખબર છે કે જે ડાઇસ છે એને 6 સરફેસ હોય અને દરેક સરફેસ પર 1 to 6 નંબર્સ આપેલા હોય, બરાબર? તો હવે કેવી રીતે ક્વેશ્ચન પૂછાશે એ સમજતા પહેલાં આપણે એ ડિસ્કસ કરીએ, એ જોઈ લઈએ કે જ્યારે આપણે ડાઇસને ઓપન કરશું, બરાબર? ડાઇસને ઓપન કરશું મતલબ કે જે એજીસ હશે, બરાબર? જે ડાઇસની એજીસ હશે એ એજીસને જો આપણે ઓપન કરશું અને એને જો પ્લેન સરફેસ ઉપર મૂકશું, ઓકે, તો એ કેવી રીતે દેખાશે સૌથી પહેલાં આપણે એ સમજીએ, પછી એના પરથી કેવી રીતે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકાય એ આપણે ડિસ્કસ કરીએ, બરાબર? તો હવે જ્યારે આપણે ક્યુબને ડાઇસને જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? સૌથી પહેલાં ટોપ ફેસ ઓપન કરીએ છીએ, બરાબર? પછી ફ્રન્ટ ફેસ, પછી સાઈડ ફેસ, બરાબર? પછી લેફ્ટ સાઈડની ફેસ અને બેક ફેસ. ઓકે, તો આપણી પાસે જ્યારે કોઈ ક્યુબ હોય તો એને જ્યારે આપણે ઓપન કરી દરેક ફેસને ઓપન કરીને કોઈ પ્લેન સરફેસ ઉપર મૂકશું, બરાબર? તો એ કંઈક આવી રીતે દેખાશે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે આપણે ડાઇસને ઓપન કરીએ છીએ, બરાબર? આ શું છે? એક ડાઇસ જ છે, બરાબર? જેને કલર ફેસીસથી રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમને આઈડિયા આવે કે દરેક ફેસ જે છે એ ડિફરન્ટ છે. ઓકે, જે ડાઇસની 6 ફેસીસ હોય છે એ આ 6 ફેસીસ છે ને એને જ્યારે આપણે ઓપન કરશું અને ફ્લેટ સરફેસ ઉપર મૂકશું તો એ કંઈક આવી રીતે દેખાશે, બરાબર? આપણે શું કામ ડિસ્કસ કરીએ છીએ કે આનો યુઝ આપણે કરશું ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, બરાબર? જ્યારે તમને પૂછવામાં આવે કે અપોઝિટ નંબર કયો હશે, કોઈ નંબર તમને આપેલો હોય અને અપોઝિટ નંબર તમને પૂછવામાં આવે, બરાબર? તો એવા કેસમાં આપણે સૌથી પહેલાં આ ફિગર ફાઇન્ડ કરશું કે જ્યારે આપણે ક્યુબને ઓપન કરીને ફ્લેટ સરફેસ ઉપર મૂકશું ત્યારે કેવો દેખાશે, બરાબર? પછી આમાં આપણે નંબર એડ કરશું ને પછી આપણે ચેક કરશું કે અપોઝિટ નંબર કયો હશે. એ માટે એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌથી પહેલાં તમને એ ખબર પડવી જોઈએ કે જે આ નેટ ફિગર આપણે આને કહી શકીએ, બરાબર? જ્યારે ક્યુબને આપણે ઓપન કરીને પ્લેન સરફેસ ઉપર મૂકીએ છીએ તો જે ફિગર આપણને મળે છે એને નેટ પણ કહેવાય, નેટ ઓફ ક્યુબ, બરાબર? તો જ્યારે આપણે ક્યુબને ઓપન કરીને પ્લેન સરફેસ ઉપર મૂકશું ત્યારે કંઈક આવું દેખાશે. કેવી રીતે દેખાશે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? હવે તમે જુઓ કે જે આ ગ્રીન ફેસીસ છે, બરાબર? એને હું કહું છું ફ્રન્ટ ફેસ, બરાબર? કારણ કે ક્યુબમાં ફ્રન્ટ સાઈડ છે, બરાબર? જે આ ફેસ છે એને હું કહું છું બેઝ ફેસ ઓર બોટમ ફેસ, બરાબર? જે પાછળની પર્પલ ફેસ છે એને હું કહું છું બેક ફેસ. ઓકે, અને જે આ ઓરેન્જ છે એને હું કહું છું રાઈટ સાઈડની ફેસ. ઓકે, અને આ લેફ્ટ ફેસ. અને જે આ બ્લુ છે એ થશે ટોપ ફેસ, બરાબર? તમે જો જે ક્યુબ છે એમાં જે આ બ્લુ છે એ ટોપ ફેસ પર છે, તો આ છે ટોપ ફેસ, આ છે રાઈટ સાઈડ ઓફ ફેસ અને આ છે લેફ્ટ સાઈડ ઓફ ફેસ. ઓકે, આ છે બોટમ ફેસ, બેક ફેસ અને ફ્રન્ટ ફેસ. ઓકે, તો આ જુદી જુદી ફેસીસ છે કોઈ ક્યુબની, બરાબર? કોઈ ડાઇસની. તો હવે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ 3 નંબર હશે,
બરાબર. તો આ નંબર આ ફેસ પર 3 નંબર હોય અને તમને પૂછવામાં આવે કે આ નંબરની અપોઝિટ નંબર કયો હશે, તો તમે ક્યુબ પરથી જોઈ શકો છો કે જે નંબર આ સરફેસ ઉપર હશે, જે નંબર આ સરફેસ ઉપર હશે એ 3 ની અપોઝિટ સાઈડ પર હશે. બરાબર. તો તમે શું કરશો કે આપણે સૌથી પહેલાં કે આ જે ફેસ છે, આ જે ડિફરન્ટ ફેસ છે એમાં આપણે નંબર લખશું અને જે નંબર અહીંયા હશે એ નંબર 3 ની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે અહીંયા કોઈ નંબર છે 2. બરાબર. હું તો ફક્ત તમને સમજાવવા માટે લખું છું. અહીંયા કોઈ નંબર હોય 2 અને તમને પૂછવામાં આવે કે 2 ની અપોઝિટ કયો નંબર હશે. બરાબર. તો તમે જુઓ કે જે આ ક્યુબ છે એમાં આ ફેસ પર 2 છે. બરાબર. પર્પલ ફેસ ઉપર એની અપોઝિટ ફેસ કઈ થશે? ગ્રીન. બરાબર. એનો મતલબ કે જે અહીંયા જે નંબર હશે, બરાબર, એ નંબર 2 ની અપોઝિટ સાઈડ પર હશે. બરાબર. એવી જ રીતે અહીંયા કોઈ નંબર છે 1. ઓકે. અને તમને પૂછવામાં આવે છે કે 1 ની અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે, તો તમે જો અહીંયા જે 1 છે બોટમ ફેસ ઉપર છે, એની અપોઝિટ સાઈડ કઈ થશે કે જે ટોપ ફેસ હશે એ, અને ટોપ ફેસ કઈ છે? આ બ્લુ ફેસ. બરાબર. તો એનો મતલબ કે અહીંયા જે નંબર્સ હશે એ 1 ની અપોઝિટ સાઈડમાં હશે. બરાબર. એવી જ રીતે રિવર્સ પણ થઈ શકે. અહીંયા કોઈ નંબર તમને આપેલો હોય અને તમને પૂછવામાં આવે કે અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે, તો એનો મતલબ કે અહીંયા આ ફેસ પર, બોટમ ફેસ પર જે નંબર હશે એ આ ટોપ સરફેસ પરના નંબરના અપોઝિટ સાઈડ પર હશે. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી કે આ નેટ ફિગર કેવી રીતે ડ્રો થાય છે અને નેટ ફિગરમાં જે ફેસ છે એ ફેસ પરના નંબર કોઈ આપેલા હોય તો અપોઝિટ નંબર કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. બરાબર. ઓકે. નેક્સ્ટ, આ જે ફિગર છે નેટ ફિગર છે. બરાબર. આ કેવી રીતે ડ્રો થાય છે, એમાં નંબર કેવી રીતે એન્ટર થાય છે, હમણાં જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે હું તમને સમજાવીશ. બરાબર. પણ તમને એ ખબર હોવી જોઈએ કે જે આ નેટ ફિગર છે કેવી રીતે આવે છે. બરાબર. એને તમે આ સાથે કમ્પેર કરશો તો અહીંયા નંબર 3 છે. ઓકે. અહીંયા 4 છે, અહીંયા 2 છે, 1, 5 અને 6. કોઈ ડાઈસ છે એને જ્યારે આપણે ઓપન કરીએ છીએ ત્યારે આવી રીતે દેખાય છે. કેવી રીતે ઓપન થાય છે હમણાં આગળની સ્લાઇડમાં આપણે જોયું. બરાબર. હવે આપણે જોયું કે હવે તમને પૂછવામાં આવે છે કે 1 ની અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે, તો તમે આન્સર શું આપશો? 5. બરાબર. કારણ કે જે આ છે લેફ્ટ સાઈડ પરની ફેસ છે અને આ રાઈટ સાઈડ પરની ફેસ છે. ઓકે. તમને પૂછવામાં આવે કે 6 ની અપોઝિટ પર કયો નંબર હશે, તો આ જે છે ટોપ ફેસ છે અને આ બોટમ ફેસ છે. બરાબર. તો એકબીજાની અપોઝિટમાં હશે, તો 6 ની અપોઝિટમાં કયો નંબર હશે? 3. ઓકે. તમને પૂછવામાં આવે છે કે 2 ની અપોઝિટ પર કયો નંબર હશે, તો જે 2 છે એ કઈ ફેસ પર છે? ફ્રન્ટ ફેસ ઉપર. બરાબર. તો જે ફ્રન્ટ ફેસ છે એની અપોઝિટ સાઈડ કઈ થશે? ફેસ કઈ થશે? આ બેક ફેસ. બરાબર. તો આ ફેસ પર જે નંબર હશે એ 2 ની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે અહીંયા 1 ની અપોઝિટમાં તમને પૂછવામાં આવે કે કયો નંબર હશે, તો આન્સર શું થશે? 5. ઓકે. એવી જ રીતે તમને પૂછવામાં આવે કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે, તો આન્સર શું આવશે? 6. અને તમને પૂછવામાં આવે કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે, તો તમે આન્સર આપશો 4. બરાબર. તો તમે અહીંથી જોઈ શકો છો કે જે નંબર 1 છે એની અપોઝિટમાં કયો નંબર છે? 5. 2 ની અપોઝિટમાં કયો નંબર છે? 4. અને 3 ની અપોઝિટ પર કયો નંબર છે? 6. બરાબર. જ્યારે આપણને કોઈ ક્યુબ ડાઈસ આપવામાં આવશે, બરાબર, એના પરથી આપણે આ ફિગર ડ્રો કરશું. કેવી રીતે કરશું આપણે ક્વેશ્ચનમાં સમજીએ. પણ અત્યારે તમે એ સમજો કે કોઈ નંબર તમને આપેલો હોય અને અપોઝિટ નંબર પૂછવામાં આવે તો તમે કેવી રીતે એ ફાઇન્ડ કરશો. બરાબર. તો આપણે જોયું કે જ્યારે આપણે ડાઈસને ઓપન કરીએ છીએ ત્યારે કંઈક આવી રીતે દેખાય છે. આપણે શું કર્યું? તો સૌથી પહેલાં ટોપ ફેસ ઓપન કરી હતી. બરાબર. પછી ફ્રન્ટ ફેસ ઓપન કરી હતી. બરાબર. અને પછી બાકીની બધી ફેસ ઓપન કરી હતી. હવે જે ડાઈસ છે એને આપણે બીજી રીતે પણ ઓપન કરી શકીએ. કેવી રીતે? ઓકે. તો આ જો સૌથી પહેલાં આપણે ટોપ ફેસ, હવે જે ફ્રન્ટ ફેસ છે એને આપણે આ રીતે ઓપન કરીએ છીએ. બરાબર. આગળના કેસમાં શું કરતા હતા કે આપણે અહીંયા જે ફ્રન્ટ ફેસ છે ને અહીંયા ઓપન કરતા હતા, પણ હવે જે ફ્રન્ટ ફેસ છે એને આપણે આ રીતે ઓપન કરીએ છીએ. બરાબર. અને પછી જે બાકીની ફેસીસ છે એને આપણે ઓપન કરીએ છીએ. તો તમે જોશો કે જે આ રીતે આપણે જ્યારે એને ઓપન કરીએ છીએ, બરાબર, તો એ કેસમાં જે આપણને નેટ ફિગર મળશે એ કંઈક આવી રીતે મળશે. બરાબર. તો હવે આ પણ સેમ ક્યુબની જ નેટ ફિગર છે. બરાબર. જ્યારે આપણે ક્યુબને ડાઈસને આવી રીતે ઓપન કરશું, બરાબર, તો એની જેમ અને એને પ્લેન સરફેસ ઉપર મૂકશું તો કંઈક આવી રીતે દેખાશે. બરાબર. તો જ્યારે તમને આવી ફિગર આપેલી હોય અને તમને પૂછવામાં આવે કે કયો નંબર કયા નંબરની ઓપોઝિટમાં હશે, તો તમે જો જે આ ફેસ છે બોટમ ફેસ છે.
બરાબર. આ જે ફેસ છે રાઈટ ફેસ છે, આ છે ટોપ ફેસ, આ છે બેક ફેસ, આ છે ફ્રન્ટ ફેસ અને આ છે લેફ્ટ સાઈડ ફેસ. બરાબર. હવે અહીંયા કોઈ નંબર 1 હોય, ઓકે, અને તમને પૂછવામાં આવે કે 1 ની અપોઝિટમાં કયો નંબર હશે, તો બેક ફેસ છે એની અપોઝિટ ફેસ કઈ થશે? ફ્રન્ટ ફેસ. બરાબર. એનો મતલબ ટોપ ફેસ જે છે, સોરી, ટોપ ફેસ અપોઝિટ ફેસ થશે. તો એ નંબર પર, એ ફેસ પર જે નંબર હશે એ 1 ની અપોઝિટમાં થશે. બરાબર. એવી જ રીતે જો તમને અહીંયા કોઈ નંબર આપેલો હોય અને પૂછવામાં આવે કે આ નંબરની અપોઝિટમાં કયો નંબર હશે, તો આ ફેસ પર જે નંબર હશે એ આ નંબરની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે અહીંયા 3 હોય તો 3 ની અપોઝિટમાં કયો નંબર હશે? આ ફ્રન્ટ ફેસ છે, તો જે બેક ફેસ ઉપર જે નંબર હશે એની અપોઝિટમાં હશે. મતલબ કે અહીંયા જે નંબર હશે એ નંબર 3 ની અપોઝિટમાં હશે. બરાબર. તો જ્યારે ડાઇસને આપણે અલગ રીતે ઓપન કરીએ છીએ તો આપણને કંઈક આવી રીતે દેખાય છે. કેવી રીતે ઓપન કરીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી કે જ્યારે આપણે ડાઇસને જુદી જુદી રીતે ઓપન કરીએ ત્યારે જે એની નેટ ફિગર છે, બરાબર, ઓપન કરીને જ્યારે આપણે એને પ્લેન સરફેસ ઉપર મૂકશું, ઓકે, ત્યારે જે એની જે ફિગર છે દરેક કેસમાં અલગ અલગ હશે. બરાબર. અને દરેક ફેસ પરના નંબર કયા નંબરની અપોઝિટમાં હશે એ આપણે સમજ્યા. બરાબર. ઓકે. તો જો આ જે ફિગર છે અને આ ફિગર એ બંને સેમ છે. બરાબર. તમે એને કમ્પેર કરી શકો છો કે આ અહીંયા 3 છે, અહીંયા 1 છે, 4 અને 6, ઓકે, અહીંયા 5 છે અને અહીંયા 2 છે. હવે તમને પૂછવામાં આવે કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે, ઓકે, તમને પૂછવામાં આવે છે કે 3 ની અપોઝિટમાં અહીંયા કલર ફેસ છે, એટલે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરશો કે આ બોટમ ફેસ છે, તો એની અપોઝિટમાં ટોપ ફેસ પર જે નંબર હશે એ એની અપોઝિટમાં હશે. બરાબર. પણ જ્યારે તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછવામાં આવે ત્યારે કંઈક આવી રીતે એની ફિગર આપેલી હશે. બરાબર. તો એ કેસમાં તમને ખબર પડવી જોઈએ કે જે આ ફેસ થશે એ બોટમ ફેસ થશે અને એની અપોઝિટમાં જે નંબર હશે એ આ ફેસ પરનો જે નંબર હશે એની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે 5 ની અપોઝિટમાં તમને નંબર પૂછવામાં આવે તો અહીંયા તમે કલરિંગ ફેસીસ આપેલી છે એટલે તમે ઇઝીલી કહી શકશો કે આ ફ્રન્ટ ફેસ છે, તો જે બેક ફેસ ઉપર જે નંબર હશે એ એની અપોઝિટમાં હશે, મતલબ અપોઝિટમાં 2 નંબર હશે. બરાબર. પણ અહીંયા જ્યારે તમે જોવો છો ત્યારે 5 છે. બરાબર. તો આ તમે કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકો કે જે રીતે આપણે ઓપન કર્યો હતો, જે રીતે આપણે ડાઇસને ઓપન કરીને જેમ આ ફિગર મેળવી હતી, બરાબર, તો તમે રિવર્સ યાદ કરશો કે ફોર એક્ઝામ્પલ તમને આ ફિગર આપવામાં આવે છે તો તમે કેવી રીતે એને જોઈન કરશો કે એક ડાઇસ ફોર્મ થાય. બરાબર. તો જેમ આપણે ઓપન કરી તેવી રીતે તમે એને ક્લોઝ કરીને ચેક કરશો કે જે આ ફેસ છે એની અપોઝિટમાં કઈ ફેસ આવશે? આ ફેસ. બરાબર. તો આવી રીતે કોઈ નંબર તમને અપોઝિટમાં કયા નંબરની અપોઝિટમાં કયો નંબર છે એવું જો તમને પૂછવામાં આવે તો તમે ઇઝીલી આન્સર આપી શકો. બરાબર. આને તમે જો યાદ રાખવું હોય તો એવી રીતે પણ રાખી શકો કે જે આ નંબર હોય તો એક મતલબ કે અહીંયા જે નંબર હશે, ઓકે, એ એની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે જો અહીંયા કોઈ નંબર હોય, જ્યારે આ ટાઈપની ફેસ તમને આપેલી હોય નેટ ફિગર, તો અહીંયા જે નંબર હશે એની અપોઝિટમાં જે અહીંયા નંબર હશે એ ફેસ પરનો નંબર અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે અહીંયા જે નંબર હશે એની અપોઝિટમાં અહીંયા જે નંબર હશે એ અપોઝિટમાં હશે. કેવી રીતે હશે તો અહીંયા આપણે ડિસ્કસ કર્યું. બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી કે હવે જ્યારે આ ટાઈપની કોઈ ફેસ તમને આપેલી હોય, જ્યારે ડાઇસને ઓપન કરીને ફિગર તમને આપેલી હોય અને તમને પૂછવામાં આવે કે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે, ઓકે, કોઈ નંબર તમને આપેલો હોય અને એની અપોઝિટમાં કયો નંબર છે જો પૂછવામાં આવે તો તમે એનો આન્સર આપી શકો. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે 1 છે એની અપોઝિટમાં શું હશે? 4. બરાબર. જે 3 છે એની અપોઝિટમાં શું હશે? 6. અને 2 છે એની અપોઝિટમાં કયો નંબર હશે? 5. બરાબર. તો અત્યારે સૌથી પહેલાં જ્યારે આપણે ડાઇસને ઓપન કરીએ છીએ, ઓકે, તો એ કેવો દેખાશે એ આપણે પહેલાં સમજીએ. પછી આપણે શું કરશું કે જ્યારે ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે ત્યારે 2 કે 3 ફિગર આપણને ડાઇસની આપેલી હશે, તો એ ડાઇસની મદદથી આપણે નેટ ફિગર પર એ નંબર્સ લખશું અને એ નંબર્સ પરથી આપણે ફાઇન્ડ કરશું કે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે. બરાબર. હમણાં જે આપણે સમજ્યા કે આ જે ફિગર હતી, જે નેટ ફિગર, ઓકે, એમાં આપણે નંબર લખશું. બરાબર. અને નંબર પરથી આપણે ચેક કરશું કે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં છે. એટલે એ સમજવા માટે સૌથી પહેલાં તમારે એ સમજવું પડે કે આ ફિગર કેવી રીતે આવે છે અને કયો નંબર કઈ ફેસ પરનો નંબર કઈ ફેસ પરના નંબરથી અપોઝિટ પ્લેસ પર હશે.
બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી કે આ બે જે નેટ ફિગર હતી એ કેવી રીતે આવે છે, બરાબર, અને કેવી રીતે કયા નંબરની અપોઝિટમાં આવશે. તો આપણે જોયું કે જ્યારે આપણે ડાઇસને અલગ રીતે ઓપન કરીએ છીએ તો જે નેટ ફિગર છે એ આપણને દરેક કેસમાં અલગ અલગ મળે છે, બરાબર. તો અત્યાર સુધી આપણે બે કેસ જોયા. હવે જે ડાઇસ છે એને આપણે બીજી ઘણી બધી રીતે ઓપન કરી શકીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે પણ એને આપણે ઓપન કરી શકીએ. તો અહીંયા શું થશે કે જે આ પેજ છે એ બોટમ ફેસ થશે, બરાબર. હવે તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો કે જે બે ફિગર અને પહેલાના બે એક્ઝામ્પલ જે જોયા કે જે રીતે આપણે ડાઇસનો ઓપન કર્યો એ રીતે તમે હવે આ ફિગરને પણ વિઝ્યુલાઇઝ કરી શકો છો, બરાબર. જે આ ફેસ છે ફ્રન્ટ ફેસ થશે, આ ટોપ ફેસ થશે, આ બેક ફેસ થશે, આ રાઈટ સાઈડ પરની ફેસ થશે અને આ લેફ્ટ સાઈડ પરની ફેસ થશે, બરાબર. તો તમે જુઓ જે બોટમ ફેસ છે એની અપોઝિટમાં કઈ ફેસ પરનો નંબર હશે? ટોપ ફેસ, બરાબર. એટલે જો 2 ની અપોઝિટમાં તમને નંબર પૂછવામાં આવે તો કયો નંબર અપોઝિટમાં આવશે? 4, બરાબર. એવી જ રીતે જો તમને નંબર 3 ની અપોઝિટમાં કયો નંબર છે એવું તમને પૂછવામાં આવે તો આ જે નંબર છે એ ફ્રન્ટ ફેસ પરનો નંબર છે, બરાબર. તો ફ્રન્ટ ફેસ પરની અપોઝિટ સાઈડ કઈ થશે? બેક ફેસ, બરાબર. તો જે બેક ફેસ પર જે નંબર હશે એ 3 ની અપોઝિટમાં હશે, બરાબર. એવી જ રીતે જો તમને પૂછવામાં આવે કે 6 ની અપોઝિટમાં કયો નંબર હશે તો જે 6 છે એ રાઈટ સાઈડ પરની ફેસ પર છે, બરાબર. તો જે લેફ્ટ સાઈડ પર ફેસ પર જે નંબર હશે એ 6 ની અપોઝિટમાં હશે, બરાબર. તો આવી રીતે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર. એવી જ રીતે જો આપણે ક્યુબને બીજી રીતે ખોલીએ, બરાબર, ઓપન કરીએ તો એક આવી રીતે દેખાશે. હવે આ કેવી રીતે થશે કે જે આ છે એ બોટમ ફેસ છે, બરાબર. આ છે રાઈટ સાઈડ પરની ફેસ, આ છે ફ્રન્ટ ફેસ, બરાબર. આ છે લેફ્ટ સાઈડની ફેસ, આ છે બેક ફેસ, ઓકે, અને આ છે ટોપ ફેસ, બરાબર. તમે આને આ બધી ફેસને જોઈન કરીને પણ વિઝ્યુલાઇઝ કરી શકો કે આ બધાને તમે જોઈન કરશો, બરાબર. આ ફેસને બોટમ પર રાખશો અને રાઈટ સાઈડ ફેસ પર જોઈન કરશો, બરાબર. અને બધી જ ફેસને જો તમે જોઈન કરશો તો તમને એક ડાઇસ મળશે, બરાબર. હવે તમને પૂછવામાં આવે છે, આ ફિગર તમને આપેલી છે અને તમને પૂછવામાં આવે છે કે જે 4 છે એની અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે. તો જે 4 છે કઈ ફેસ પર છે? રાઈટ સાઈડની ફેસ પર. મતલબ કે જે લેફ્ટ સાઈડ પર જે નંબર હશે, લેફ્ટ સાઈડ ફેસ પર જે નંબર હશે એ રાઈટ સાઈડ ફેસની અપોઝિટમાં હશે, બરાબર. મતલબ કે જે 6 નંબર છે લેફ્ટ સાઈડ પર છે, મતલબ 4 ની અપોઝિટમાં કયો નંબર હશે? 6, બરાબર. એવી જ રીતે જો તમને પૂછવામાં આવે કે 1 ની અપોઝિટમાં કયો નંબર હશે તો 1 જે છે એ ટોપ સરફેસ પર છે, એનો મતલબ કે જે બોટમ સરફેસ ઉપર હશે એ નંબર એની અપોઝિટમાં હશે, બરાબર. એવી જ રીતે 2 છે એ બેક ફેસ પર છે તો જે ફ્રન્ટ ફેસ પર જે નંબર હશે એ 2 ની અપોઝિટમાં હશે, બરાબર. તો જે આ બધી ફિગર્સ છે તમારે યાદ રાખવાની છે, બરાબર. અને એ ખાસ તો એ યાદ રાખવાનું છે કે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે. હવે એ કેવી રીતે યાદ રાખશો? તો જે આ ફેસની પોઝિશન છે કે આ બોટમ ફેસ છે, ફ્રન્ટ ફેસ છે, ટોપ ફેસ છે, એ જો તમે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહી જશે, બરાબર. જો તમને ખબર હશે કે આ જે ફેસ છે ફ્રન્ટ ફેસ છે અને તમને પૂછવામાં આવ્યું છે કે 3 ની અપોઝિટમાં, મતલબ જો ફ્રન્ટ ફેસ હોય તો એની અપોઝિટ ફેસ કઈ હોય કે જે બેક ફેસ હોય, બરાબર. તો તમે આમાંથી ચેક કરશો કે બેક ફેસ ક્યાં છે, બેક ફેસ અહીંયા છે, તો આ ફેસ પર જે નંબર છે એ નંબર 3 ની અપોઝિટમાં હશે, બરાબર. તો આવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી કે અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કર્યું કે જે ફર્સ્ટ 2 કેસમાં જેવી રીતે આપણે ડાઇસને ઓપન કર્યો હતો અને જે ફેસ ફિગર આપણે જોઈ હતી, બરાબર, એ જ રીતે આને પણ હવે તમે વિઝ્યુલાઇઝ કરી શકો, બરાબર. જે ડાઇસ છે એને હજી આપણે એક રીતે ઓપન કરી શકીએ, બરાબર. ડાઇસને આપણે આ રીતે પણ ઓપન કરી શકીએ, બરાબર. આ જે ફિગર છે એમાં શું થશે કે આ જે છે એ બોટમ ફેસ થશે, ઓકે, આ બેક ફેસ થશે, આ લેફ્ટ સાઈડ પરની ફેસ થશે, આ ફ્રન્ટ ફેસ થશે, આ ટોપ ફેસ થશે અને આ રાઈટ ફેસ થશે, બરાબર. હવે તમને પૂછવામાં આવે છે કે 6 ની અપોઝિટમાં કયો નંબર હશે તો જે 6 છે રાઈટ ફેસ પર છે, ઓકે. તો આની અપોઝિટમાં જે નંબર હશે લેફ્ટ સાઈડ પર હોવો જોઈએ, તો લેફ્ટ સાઈડ પર કયો નંબર છે? 2, બરાબર. તો જે 2 છે એની અપોઝિટમાં કયો નંબર હશે? 6,
બરાબર. એવી જ રીતે 3 ની અપોઝિટમાં તમને પૂછવામાં આવે તો જે 3 છે કઈ ફેસ પર છે? બોટમ ફેસ ઉપર. જો બોટમ ફેસ પર 3 હોય તો એની અપોઝિટમાં જે નંબર હશે કઈ ફેસ પર હોવો જોઈએ? ટોપ ફેસ પર. બરાબર. તો ટોપ ફેસ પર કયો નંબર છે? 5. ઓકે, તો જે 5 છે એ 3 ની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે 1 એ 4 ની અપોઝિટમાં હશે. જે 1 છે બેક ફેસ ઉપર છે તો એની અપોઝિટમાં જે નંબર હશે કઈ ફેસ ઉપર હશે? ફ્રન્ટ ફેસ ઉપર. બરાબર. તો ફ્રન્ટ ફેસ ઉપર 4 છે તો જે 4 છે એ 1 ની અપોઝિટમાં હશે. બરાબર. તો આવી રીતે જ્યારે ડાઇસની 6 ફેસને તમે જુદી જુદી રીતે ઓપન કરી શકો અને દરેક કેસમાં તમને ડિફરન્ટ ફિગર મળશે. આ બધી જ ફિગર તમારે યાદ રાખવાની છે. બરાબર. કે કેવી રીતે આપણે ડ્રો કરીએ છીએ. ખાસ તો એ યાદ રાખવાનું છે કે જે ફેસ છે એની અપોઝિટમાં કઈ ફેસ પરનો નંબર હશે. બરાબર. કે ફોર એક્ઝામ્પલ આ ફેસ છે, ઓકે, તો એની અપોઝિટમાં કઈ ફેસ હશે. ઓકે, એ ખાસ તો તમારે યાદ રાખવાનું છે. બરાબર. જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે આનો યુઝ થશે. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે જ્યારે ડાઇસને આપણે ઓપન કરીએ છીએ અને જ્યારે એને પ્લેન સરફેસ ઉપર મૂકીએ છીએ ત્યારે કેવી ફિગર આવી શકે. બરાબર. અને કઈ ફેસ પરનો નંબર કઈ ફેસની અપોઝિટમાં હશે એ આપણે સમજાય. બરાબર. તો અત્યાર સુધી આપણે જોયું કે આપણે શું કરીએ છીએ? ડાઇસની દરેક ફેસને ઓપન કરીએ છીએ અને પ્લેન સરફેસ ઉપર મૂકીએ છીએ. બરાબર. પણ હવે એવું પણ થઈ શકે કે જ્યારે ડાઇસને આપણે ઓપન કરીએ છીએ, ઓકે, આ કોઈ ફિગર છે. બરાબર. આ બધી ફિગર્સને આપણે જોઈન કરશું તો આ શું થશે? આ બોટમ ફેસ થશે, આ બેક ફેસ થશે, ફ્રન્ટ ફેસ, રાઈટ સાઈડ પરની ફેસ અને લેફ્ટ સાઈડની ફેસ. બરાબર. હવે જે ટોપ ફેસ છે એને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી છે. બરાબર. એટલે જ્યારે તમે આ બધી ફેસીસને જોઈન કરશો ત્યારે જે ટોપ ફેસ છે તમને કંઈક આવી રીતે દેખાશે. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન પણ આવી શકે કે જ્યારે ડાઇસને ઓપન કરવામાં આવે છે તો એમાંથી કોઈ એક ફેસ ને આવી રીતે 2 અથવા તો 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલી હોય. બરાબર. તો આ કેસમાં શું થશે? તમે જોઈ શકો છો કે તમને પૂછવામાં આવે કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે. તો તમે શું કહેશો કે જે લેફ્ટ સાઈડ પરની ફેસ છે તો એની અપોઝિટમાં કયો નંબર હશે? રાઈટ સાઈડ પરની ફેસ. બરાબર. તો 2 ની અપોઝિટમાં શું હશે? 4. બરાબર. હવે તમને પૂછવામાં આવે છે કે જે આ ફેસ છે કયા નંબરની અપોઝિટમાં હશે. બરાબર. તો તમે જો આ બધી ફેસને જો તમે જોઈન કરશો અને એક ડાઇસ ફોર્મ કરશો તો જે આ ફેસ છે એ ટોપ ફેસ થશે. બરાબર. હવે તમને પૂછવામાં આવ્યું છે કે આ ફેસની અપોઝિટમાં, મતલબ કે જો આ ટોપ ફેસ હોય તો આની અપોઝિટમાં કયો નંબર હોય? કે જે નંબર બોટમ ફેસ ઉપર હોય. બરાબર. અને બોટમ ફેસ પર કયો નંબર છે? 3. તો તમને જો પૂછવામાં આવે કે જે આ ફેસ છે એની અપોઝિટમાં કયો નંબર હશે તો તમારો આન્સર શું થશે? 3. બરાબર. અથવા તો તમને એવું પૂછવામાં આવે કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે તો કઈ ફેસ હશે તો તમારો શું આન્સર હશે? કે આ જે ફેસ છે એ 3 ની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે તમે જોઈ શકો છો કે જે બેક ફેસ છે, બેક ફેસ ઉપર 1 છે તો એની અપોઝિટમાં કયો નંબર હશે? કે જે ફ્રન્ટ ફેસ પર હોય. ઓકે, જેમ અત્યાર સુધી આપણે જે ફિગર્સ જોઈ હતી એની જેવી જ આ ફિગર છે, પણ બંનેમાં ડિફરન્સ શું છે કે અગાઉના જે કેસ હતા એમાં દરેક ફેસ એઝ ઇટ ઇઝ હતી. બરાબર. જ્યારે આ કેસમાં શું થાય છે કે જે ટોપ ફેસ છે એને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો જે ફેસ છે એને કંઈક અલગ રીતે જો આપણે ઓપન કરીએ, બરાબર, અને આપણે આ રીતે પણ 4 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. બરાબર. જો તમે આને પણ જોઈન કરશો તો આ બોટમ ફેસ થશે, આ બેક ફેસ, ફ્રન્ટ ફેસ, લેફ્ટ સાઈડ પરની ફેસ, રાઈટ સાઈડ પરની ફેસ. બરાબર. અને આ 4 પાર્ટ્સને તો જો તમે જોઈન કરશો તો તમને જે ફેસ મળશે એ ફેસ ક્યાં મળશે? ટોપ ફેસ ઉપર. બરાબર. અને જે ટોપ ફેસ છે એની અપોઝિટમાં કયો નંબર હશે? 3. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે. બરાબર. જ્યારે તમે આને જોઈન કરશો, આ બધી ફેસને તમે એજીસથી જોઈન કરશો, જે રીતે આપણે ઓપન કરી હતી એ જ રીતે જો તમે જોઈન કરશો તો તમને એક ડાઇસ મળશે. બરાબર. અને એક ફેસ હશે એ કંઈક આવી રીતે દેખાશે. બરાબર. આ બધાનો યુઝ ક્વેશ્ચનમાં થશે એટલે બરાબર સમજી લેજો. ઓકે, હવે આપણે શું કરીએ છીએ કે જે એક ફેસના આપણે પાર્ટ કરતા હતા એના બદલે આપણે શું કરીએ છીએ કે 2 ફેસને 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. બરાબર. અને કેવી રીતે સમજી શકાય? જે આ ફેસ છે એ બોટમ ફેસ જો આપણે લઈએ તો જે આ ફેસ છે એ બેક ફેસ થશે. બરાબર. આ જે છે એ ફ્રન્ટ ફેસ થશે અને આ ટોપ ફેસ થશે. બરાબર. જ્યારે આ બંને પાર્ટ કમ્બાઈન થશે તો એ બંને મળીને રાઈટ સાઈડ પરની ફેસ બનાવશે. બરાબર. અને આ બંને પાર્ટ ભેગા થઈને લેફ્ટ સાઈડ પરની ફેસ બનાવશે. બરાબર. તો જે ફેસ છે કંઈક આવી રીતે આપણને દેખાશે.
ઓકે, અને આ બંને એકબીજાની અપોઝિટમાં છે. તમે જોઈ શકો છો કે આ બંને પાર્ટ જે બનાવે છે એ રાઈટ સાઈડ પરની ફેસ છે અને આ બંને પાર્ટ છે એ લેફ્ટ સાઈડ પર છે. મતલબ કે આ બંને જે ફેસીસ છે એકબીજાની અપોઝિટ સાઈડ પર હશે. ઓકે, હવે તમને પૂછવામાં આવે છે કે 1 ની અપોઝિટમાં કયો નંબર હશે? તો જે 1 છે બેક ફેસ ઉપર છે, તો જે ફ્રન્ટ ફેસ ઉપર જે નંબર હશે એની અપોઝિટમાં હશે. મતલબ કે જે નંબર 3 છે એ 1 ની અપોઝિટમાં હશે. બરાબર. એવી જ રીતે જે 4 છે એ 2 ની અપોઝિટમાં હશે. 4 છે ટોપ ફેસ ઉપર છે અને 2 જે છે એ બોટમ ફેસ ઉપર. બરાબર. તે બંને એકબીજાની અપોઝિટમાં હશે. બરાબર. તો આઈ હોપ કે અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કર્યું તમને ખબર પડી. આપણે શું ડિસ્કસ કર્યું કે જ્યારે કોઈ ફેસ, ડાઇસની ફેસને જ્યારે આપણે એજીસથી ઓપન કરશું અને જો કોઈ પ્લેન સરફેસ ઉપર મૂકીએ તો કેવી કેવી ફિગર આપણને દેખાશે. બરાબર. અને દરેક ફેસ પરના નંબર કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે અને કેવી રીતે હશે એ આપણે સમજાય. બરાબર. તો હવે કેટલાક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ કે કેવા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે અને તમે એને કેવી રીતે અટેમ્પ્ટ કરી શકો. બરાબર. A dice has been thrown 4 times and produced following results. Which number will appear opposite to the number 3? ઓકે, તમે 4 ટાઈમ્સ કોઈ ડાઇસને ઉછાળો છો અને તમને આવી 4 ફેસીસ, બરાબર, 4 રિઝલ્ટ્સ મળે છે. તો તમને પૂછવામાં આવ્યું છે કે નંબર જે 3 છે એની અપોઝિટમાં કયો નંબર હશે. ઓકે, તો ફર્સ્ટ મેથડ છે કે જ્યારે તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે એક 3 જે છે એક અહીંયા દેખાય છે, જે કોમન નંબર છે. એક 3 છે અહીંયા દેખાય છે અને એક 3 છે અહીંયા દેખાય છે. તો હવે તમે શું કરશો કે જે 3 છે એની એડજેસન્ટ સાઈડ પરના જે નંબર છે એ તમે ચેક કરશો. એ શું કામ ચેક કરશો કે તમને પૂછવામાં આવ્યું છે કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે. બરાબર. 3 ની અપોઝિટમાં જે નંબર હશે એ અહીંયા હશે. બરાબર. એવી જ રીતે 3 ની અપોઝિટમાં જે નંબર હશે અહીંયા હશે અને અહીંયા હશે. મતલબ કે જે નંબર 3 ની અપોઝિટમાં હશે એ જ્યારે 3 વિઝિબલ થશે ત્યારે એ નંબર આપણને વિઝિબલ નહીં થાય. બરાબર. તમે જોઈ શકો છો કે જે નંબર છે જ્યારે 3 વિઝિબલ થાય છે ત્યારે એ નંબર આપણને દેખાતો નથી. ઓકે, તો હવે આપણે શું કરશું કે જે એડજેસન્ટ નંબર છે એ આપણે ચેક કરશું કે જે 6 છે એ 3 ની એડજેસન્ટમાં છે. મતલબ કે બેક ફેસ પર નહીં હોય, મતલબ કે 3 ની અપોઝિટ સાઈડ પર નહીં હોય. બરાબર. એવી જ રીતે જે 1 છે એ 3 ની એડજેસન્ટ સાઈડ પર છે, એનો મતલબ કે અહીંયા 1 પણ ન હોઈ શકે. ઓકે, એવી જ રીતે અહીંયા 5 છે. બરાબર. તો 5 પણ એની અપોઝિટ સાઈડ પર અહીંયા ન હોઈ શકે. ઓકે, એવી જ રીતે અહીંયા 2 છે તો 2 પણ અહીંયા ન હોઈ શકે. તો આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા એ ચેક કરીએ છીએ કે કયા નંબર 3 ની એડજેસન્ટ સાઈડ પર છે. તો આપણને નંબર મળે છે 6, 1, 5 અને 2. બરાબર. આ જે નંબર છે એ 3 ની એડજેસન્ટ સાઈડ પર છે. હવે આપણને ખબર છે કે જે ડાઇસ છે એમાં 1 to 6 નંબર હોય. બરાબર. 1 to 6 નંબર હોય, જેમાંથી 3 ની અપોઝિટમાં કયો નંબર હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે ચેક કર્યું કે જે 6 છે એની અપોઝિટ સાઈડ એડજેસન્ટ સાઈડ પર છે. મતલબ કે 6 છે જે છે એની અપોઝિટ સાઈડ પર ન હોઈ શકે. બરાબર. એવી જ રીતે જે 5 છે એ પણ એની એડજેસન્ટ સાઈડ ઉપર છે. મતલબ કે 5 પણ એની અપોઝિટ સાઈડ પર ન હોઈ શકે. ઓકે, પછી આપણે ચેક કર્યું કે 1 પણ એની અપોઝિટ સાઈડ પર છે. મતલબ કે આ પણ નંબર એની અપોઝિટ સાઈડ પર ન હોઈ શકે. અને જે 2 છે એ પણ 3 ની એડજેસન્ટમાં છે. બરાબર. મતલબ કે 2 પણ 3 ની અપોઝિટમાં નહીં હોઈ શકે. બરાબર. તો હવે તમે જોશો કે જે 4 નંબર છે એક જ એવો વધે છે કે જે 3 ની એડજેસન્ટ સાઈડ પર નથી. તો એનો મતલબ શું થશે કે 3 ની અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે? 4. બરાબર. મતલબ ઓપ્શન 1 ઇઝ કરેક્ટ. બરાબર. કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન કરશો કે જે નંબરની અપોઝિટ સાઈડ પર પૂછવામાં આવેલું છે તો તમે ચેક કરશો કે 3 ની એડજેસન્ટ સાઈડ પર કયા કયા નંબર આવેલા છે. બરાબર. અને એ સિવાયનો જે નંબર હશે, જે નંબર વધતો હશે, એ જે નંબર છે એ 3 ની અપોઝિટ ફેસ પર હશે. બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી કે જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જ્યારે તમને 4 ફિગર આપવામાં આવે છે ડાઇસની, ઓકે, અને તમને પૂછવામાં આવે છે કે આ નંબરની અપોઝિટમાં કયો નંબર હશે, તો એની કેવી રીતે સોલ્વ કરી શકાય. બરાબર. આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની બીજી એક મેથડ છે કે આપણે સૌથી પહેલાં સમજ્યા કે જ્યારે આપણે ડાઇસને ઓપન કરીએ છીએ તો એ કેવી રીતે દેખાય છે. સૌથી ફર્સ્ટ ફિગર જે આપણે ડિસ્કસ કરી, બરાબર, કે જ્યારે આપણે ડાઇસને ઓપન કરશું તો એ કંઈક આવી રીતે દેખાશે. ઓકે, હવે હું લખતો નથી કે બોટમ ફેસ છે. આ જે છે બોટમ ફેસ છે, આ બેક ફેસ છે, આ ફ્રન્ટ ફેસ છે, રાઈટ સાઈડ પરની ફેસ, લેફ્ટ સાઈડ અને
ટોપ સાઈડ પરની ફેસ, બરાબર. એ હું લખતો નથી, હવે તમને યાદ છે અને તમને ખબર છે કે કેવી રીતે આ ફિગર આવે છે અને કઈ સાઈડ કઈ ફેસ છે, બરાબર. હવે આપણે શું કરશું કે જે આ ફિગર છે, બરાબર, આ ફિગર પરથી આપણે જ્યારે ડાઇસને ઓપન કરીએ છીએ તો કઈ ફિગર હશે અને કઈ ફેસ પર કયો નંબર હશે એ આપણે લખવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, તો એ કેવી રીતે લખશું? તો જે નંબર કોમન હશે, બરાબર, તમે જોવો છો કે જે 3 છે એ દરેક ડાઇસ પર આપણને કોમન દેખાય છે. ઓકે, તો જે નંબર 3 છે એને આપણે આ ફેસ પર લખશું, બોટમ ફેસ પર, બરાબર. હવે આપણે શું કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ ફિગર લઈએ છીએ. ઓકે, હવે 3 નંબરથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જે નંબર આવતો હશે, બરાબર, નંબર 3 થી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જે નંબર આવતો હશે એને આપણે અહીંથી લખવાની સ્ટાર્ટ કરશું એન્ટી ક્લોકવાઇઝમાં, બરાબર. તો આપણે 3 થી સ્ટાર્ટ કરીએ તો એન્ટી ક્લોકવાઇઝમાં સૌથી ફર્સ્ટ નંબર આવે છે ફર્સ્ટ, તો જે 1 છે એને આપણે અહીંયા લખશું, બરાબર. એ પછી શું આવે છે 6, તો 6 ને આપણે અહીંયા લખશું, બરાબર. એવી જ રીતે આ ડાઇસ માટે પણ આપણે નંબર લખશું. કેવી રીતે કે 3 થી સ્ટાર્ટ કરશું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નંબર લખશું, બરાબર. હવે 3 થી આપણે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ નંબર 5 આવે છે, બરાબર. એટલે 5 અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે, આ બંનેમાંથી કોઈ પણ ફેસ ઉપર હોઈ શકે, પણ અત્યારે આપણને ખબર નથી. તો આપણે શું કરીએ છીએ, એના પછીનો નંબર ચેક કરીએ છીએ. તો એના પછી નંબર કયો આવશે? 1, બરાબર. એટલે જો કદાચ આપણે અહીંયા 5 લખીએ અને અહીંયા 1 લખીએ તો 1 2 ટાઈમ્સ થશે, રિપીટ થશે, અને એવું તો પોસિબલ નથી કારણ કે જે ડાઇસ હોય એની કોઈ એક ફેસ ઉપર એક જ નંબર હોય, દરેક ફેસ ઉપર ડિફરન્ટ નંબર હોય, બરાબર. એટલા માટે આ જે ફેસ છે લેફ્ટ સાઈડ પરની ફેસ, તો ત્યાં આપણે 5 નહીં લખીએ, બરાબર. એટલે 5 અહીંયા આવશે. હવે તમે ચેક કરશો તો 3 થી જ્યારે આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લખવાનું શરૂ કરશું તો અહીંયા આપણે 5 લખ્યું અને પછી એની ડાયરેક્શનમાં શું આવે છે? 1, બરાબર. એવી જ રીતે આપણે અહીંયા પણ લખશું. આ ડાઇસ માટે શું કરશું? 3 થી સ્ટાર્ટ કરશું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નંબર લખશું. તો આપણે ચેક કરીએ છીએ કે 6 નંબર આવે છે, તો 6 ઓલરેડી અહીંયા છે, બરાબર. તો એ લખવાની જરૂર નથી. 6 પછી કયો નંબર આવે છે? 2, તો જે નંબર છે એને આપણે અહીંયા લખશું, બરાબર. તો તમે જુઓ કે જે 5 ફેસ છે એ ઓલરેડી ફિલઅપ છે નંબરથી. હવે એક ફેસ બાકી છે, તો તમે જુઓ જે નંબર રિમેનિંગ હશે એ અહીંયા આવશે, મતલબ 4 અહીંયા આવશે, બરાબર. એટલે જ્યારે એક ફેસની તમને ડિફરન્ટ ફેસ આપેલી હોય, પોઝિશન આપેલી હોય ડાઇસ, બરાબર, તો એની ઉપરથી તમે આ ફિગર કેવી રીતે ડ્રો કરી શકશો એ તમે આપણે સમજ્યા, બરાબર. હવે તમને શું પૂછવામાં આવ્યું છે કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે, બરાબર. 3 ની અપોઝિટમાં કયો નંબર હશે? તો જે આ ફેસ છે બોટમ ફેસ છે, તો આની અપોઝિટમાં કયો નંબર હશે? કે જે ટોપ ફેસ ઉપર જે નંબર હશે એની અપોઝિટમાં હશે, બરાબર. તો જે આ ફેસ છે એની ટોપ ફેસ થશે, બરાબર. તો જે નંબર છે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે? 4, બરાબર. તો આ મેથડથી પણ તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બરાબર. આ મેથડ આગળ આવશે, પણ હું અત્યારે તમને એટલા માટે કહું છું કે તમારે આ પ્રેક્ટિસ થાય, બરાબર. હવે પછીના જે ક્વેશ્ચન હશે તમે આ મેથડથી પ્રેક્ટિસ કરી શકો, બરાબર. પણ જ્યારે તમને મોર દેન 3 ફિગર્સ આપેલી હોય ડાઇસની તો તમે ઇઝીલી એડજસન્ટ નંબર ફાઇન્ડ કરીને અપોઝિટ નંબર ફાઇન્ડ કરી શકો, બરાબર. પણ આપણે આગળ જોશું કે જ્યારે ક્વેશ્ચન એવી રીતનો હશે કે તમે આ જે એડજસન્ટ ફેસ છે દરેક કેસમાં ડિસાઇડ નહીં કરી શકો, બરાબર. તો એવા કેસમાં તમારે આ ફિગર ડ્રો કરવી પડશે, એમાં કઈ પોઝિશન પર કયો નંબર હશે એ તમારે લખવો પડશે અને પછી તમે એ સોલ્વ કરી શકશો, બરાબર. તો તમે સમજ્યા કે જે આ ટાઈપના ક્વેશ્ચન હોય એને કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, જે નંબર કોમન હશે, હું ફરીવાર રિપીટ કરું છું કે જે નંબર કોમન હશે એને તમે અહીંયા લખશો, જે નંબર કોમન હશે એને તમે અહીંયા લખશો, બરાબર. પછી શું કરશો કે જે નંબર્સ તમને દેખાય છે એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લખવાનું સ્ટાર્ટ કરશો. તો એન્ટી ક્લોકવાઇઝમાં તમે સૌથી પહેલાં 1 લખ્યું, પછી 6 લખ્યું, બરાબર. પછી આ ડાઇસ માટે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 6 અને 2, તો 6 તમે અહીંયા ઓલરેડી લખેલું હતું, તો પછી તમે શું લખ્યું? 2, બરાબર. અને અહીંથી પછી તમે લખ્યું 5 અને 1. ઓકે, 5 અહીંયા લખ્યું અને 1 અહીંયા, અને જે નંબર રિમેનિંગ છે એ તમે જે બાકી ફેસ છે એની ઉપર લખ્યું, બરાબર. પછી તમને પૂછવામાં આવ્યું કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે, તો તમે આન્સર શું આપ્યો? 5. હવે તમને પૂછવામાં આવે કે 1 ની અપોઝિટમાં કયો નંબર હશે, તો તમારો આન્સર શું થશે? 2, બરાબર. 1 ની અપોઝિટમાં કયો નંબર હશે? 2, બરાબર. તો આ રીતે તમે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી કે હવે આ ટાઈપના કોઈ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, રાઈટ. સો ધી ઓપ્શન 1 ઇઝ કરેક્ટ, કે જે નંબર 3 છે એની અપોઝિટમાં કયો નંબર હશે? 4. કેવી રીતે હશે એ આપણે સમજ્યા.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે જે નંબર્સ છે એની બદલે સિમ્બોલ્સ તમને આપેલા છે, બરાબર. તો આ ક્વેશ્ચનમાં પણ સેમ મેથડ રહેશે, બરાબર. જે ફેસ એની પર સિમ્બોલ હોય કે આલ્ફાબેટિક લેટર હોય કે કોઈ નંબર હોય, બરાબર. પ્રોસેસ મેથડ સેમ છે. ઓકે, ફર્સ્ટ મેથડ કઈ હતી કે તમે ચેક કરો કે જે સિમ્બોલ્સની અપોઝિટમાં તમારે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા જે પર્સન્ટેજ સાઇન છે એની અપોઝિટમાં કઈ સિમ્બોલ હશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે. તો શું કરશો કે જે આ સિમ્બોલ છે એની એડજેસન્ટ સાઇડ પર કયા સિમ્બોલ હશે એ સૌથી પહેલાં તમે આઈડેન્ટિફાઈ કરો. તો તમે અહીંયા જુઓ છો કે એક આ સિમ્બોલ એની એડજેસન્ટમાં છે, એક આ એની એડજેસન્ટમાં છે, બરાબર. પછી ટ્રાયંગલ પણ એની એડજેસન્ટમાં છે અને સ્ક્વેર. ઓકે, અહીંયા એ સિમ્બોલ છે નહીં. તો તમે જોયું કે જે આ સિમ્બોલ છે એ એની એડજેસન્ટ સાઇડ પર છે, બરાબર. તો આમાંથી કોઈ પણ સિમ્બોલ પર્સન્ટેજની અપોઝિટ સાઇડ પર હશે નહીં, બરાબર. મારી સાથે સાથે સોલ્વ કરતા જોઈએ. હવે તમને ખબર છે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય છે, બરાબર. તો જ્યારે તમે સેમ ટાઈપના ક્વેશ્ચન આવે તો તમે વિડીયોને પોઝ કરશો અને સોલ્વ કરશો, બરાબર, જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય, બરાબર. ઓકે, તો તમે જોયું કે આ જે સિમ્બોલ છે એ આ સાઇનની એડજેસન્ટ સાઇડ પર છે. એનો મતલબ કે આમાંથી કોઈ પણ આન્સર કરેક્ટ નહીં હોય, બરાબર. આ ઓપ્શન પણ કરેક્ટ નહીં હોય, આ પણ કરેક્ટ નહીં હોય, કારણ કે જે આ સિમ્બોલ છે એ આ પર્સન્ટેજ સિમ્બોલને એડજેસન્ટ સાઇડ પર છે અને ટ્રાયંગલ પણ નહીં હોય, બરાબર. મતલબ કે ઓપ્શન એ ઇઝ કરેક્ટ. જે સર્કલ છે એ પર્સન્ટેજ સાઇનની એડજેસન્ટ સાઇડ ઉપર નથી. મતલબ કે જ્યારે સર્કલ દેખાશે તમને વિઝિબલ થશે ત્યારે પર્સન્ટેજ સાઇન દેખાશે નહીં. તમે અહીંથી જોઈ શકો છો કે જ્યારે સર્કલ વિઝિબલ થાય છે ત્યારે આપણે પર્સન્ટેજ જે સિમ્બોલ આ સિમ્બોલ છે દેખાતો નથી. મતલબ કે જે આ બોટમ ફેસ ઉપર છે ત્યાં હશે, મતલબ કે સર્કલની અપોઝિટ સાઇડ પર હશે, બરાબર. તો આપણે જોયું કે ફર્સ્ટ મેથડથી કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, બરાબર. હવે ટ્રાય કરો કે જે નેટ ફિગર ડ્રો કરીને ચેક કરો. આપણે એક જ ક્વેશ્ચન શું કામ બીજી વાર સોલ્વ કરીએ છીએ કે જેથી કરીને તમને મેથડ સમજાય, પ્રેક્ટિસ થાય, બરાબર. પછી તમે એક્ઝામમાં કોઈ પણ તમને જે ઇઝીએસ્ટ મેથડ લાગે એ તમે એપ્લાય કરી શકો, બરાબર. પણ જ્યારે તમે શીખો છો ફર્સ્ટ ટાઈમ ત્યારે ટ્રાય કરો કે પ્રોપર મેથડથી દરેક ક્વેશ્ચન સોલ્વ કરો કે જેથી કરીને તમને મેથડ યાદ રહી જાય, બરાબર. તો આપણે ચેક કરવાનું છે કે જે આ સિમ્બોલ છે એની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે. તો આપણે શું કીધું હતું કે જે નંબર કોમન હોય એને, અથવા તો જે નંબર અથવા તો સિમ્બોલ અથવા તો લેટર જે કોમન હોય એને આપણે અહીંયા લખશું, બરાબર. હવે શું કરશું કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે સિમ્બોલ આ ફિગર પર ડ્રો કરશું. તો સૌથી પહેલાં શું આવે છે, આ સિમ્બોલ આવે છે, બરાબર. પછી ઇક્વલ ટુ, તો એને આપણે આ રીતે ફિલઅપ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ ફિલઅપ કરશું, બરાબર. પછી અહીંયા શું કરશું કે અહીંથી સ્ટાર્ટ કરશું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો સૌથી પહેલાં ઇક્વલ ટુ છે, બરાબર. ઇક્વલ ટુ ઓલરેડી આપણે લખેલું છે તો ફરીવાર એને લખવાની જરૂર નથી. પછી શું સિમ્બોલ આવે છે, ટ્રાયંગલ, બરાબર. તો જે ટ્રાયંગલ છે ને આપણે અહીંયા લખશું. ઓકે, એવી રીતે અહીંથી આપણે સ્ટાર્ટ કરશું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સૌથી પહેલાં ટ્રાયંગલ આવે છે. ટ્રાયંગલ આપણે ઓલરેડી લખેલો છે તો ફરીવાર લખવાની જરૂર નથી, બરાબર. અને પછી આવે છે સ્ક્વેર. ઓકે, તો હવે કયો સિમ્બોલ બાકી છે જે આપણે ડિનોટ નથી કર્યો, તો જે એ છે સર્કલ, બરાબર. તો જે સર્કલ છે એ અહીંયા હશે, બરાબર. તો જ્યારે તમે આ ડાઇસને ઓપન કરશો અને ફ્લેટ સરફેસ ઉપર મૂકશો તો કંઈક આવી રીતે દેખાશે. હવે તમને પૂછવામાં આવ્યું છે કે જે પર્સન્ટેજ સાઇન છે એની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે, તો તમારો આન્સર આવશે સર્કલ, બરાબર. હવે તમને પૂછવામાં આવે કે ક્રોસની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે, તો આ પોઝિશન ઉપર જે સિમ્બોલ હશે એની અપોઝિટમાં હશે, બરાબર. તમને પૂછવામાં આવે કે ઇક્વલ ટુની અપોઝિટમાં શું હશે, તો જે સ્ક્વેર છે, બરાબર, જે આ સિમ્બોલ છે એ ઇક્વલ ટુની અપોઝિટમાં હશે, બરાબર. તો આઈ હોપ કે જ્યારે તમે આ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે મેથડ 1 અથવા મેથડ 2 તમે કોઈ પણ મેથડથી સોલ્વ કરી શકો, બરાબર. જે તમને ઇઝીએસ્ટ મેથડ લાગે એ તમે એક્ઝામમાં યુઝ કરીને આન્સર તમારો ફાઇન્ડ કરી શકો. પણ અત્યારે તમે જ્યારે શીખો છો ત્યારે ટ્રાય કરો કે બધી મેથડ પ્રોપરલી સોલ્વ કરો અને મેથડ સમજવાની ટ્રાય કરો, બરાબર. પછી તમે એક્ઝામમાં ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન હવે જો તમને પૂછવામાં આવે તો તમને આવડશે, બરાબર. ઓપ્શન એ ઇઝ કરેક્ટ, મતલબ કે જે પર્સન્ટેજ સિમ્બોલ છે એની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે, સર્કલ. ઓકે, નેક્સ્ટ, choose the box that is similar to the box formed from the given sheet of paper X. ઓકે, પેપર X તમને આપેલું છે, આને જ્યારે આપણે જોઈન કરશું તો કોઈ ક્યુબ મળશે આપણને, બરાબર.
તો હવે આપણે ચેક કરવાનું છે કે આ જે ક્યુબ્સ આપેલા છે, બરાબર, આ એ છે, આ બી છે અને આ સી અને આ ડી, બરાબર. તો આ બધા જ જે ક્યુબ છે એમાંથી કયો ક્યુબ ફોર્મ થઈ શકે એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો કેવી રીતે ચેક કરશું કે જે આ છે પેપર આપેલું છે એને આપણે જોઈન કરીને એક ક્યુબ, એક ડાઇસ ફોર્મ કરશું, બરાબર. અને ચેક કરશું કે આમાંથી કોઈ ડાઇસ બની શકશે કે નહીં, બરાબર. તો આપણે ફર્સ્ટ ચેક કરીએ ફિગર એ, જે એ ફિગરમાં જે ડાઇસ આપેલો છે ફોર્મ થશે કે નહીં. હવે તમે જોશો કે જે દરેક ફેસ છે બ્લેન્ક છે, બરાબર, મતલબ કે કોઈ સિમ્બોલ અથવા તો કોઈ સાઇન આમાં છે નહીં, બરાબર. જ્યારે તમે આને જોઈન કરશો તો જે ટોપ ફેસ છે તમને કંઈક આવી દેખાશે, બરાબર. જે આ બ્લેક પોર્શન છે, ડાર્ક બ્લેક પોર્શન એ અહીંયા હશે, બરાબર. આ અને આ અહીંયા મેં દર્શાવ્યું છે, બરાબર. તો જે ટોપ ફેસ છે એ કંઈક તમારી આવી હશે, બરાબર. જે આ સિમ્બોલ છે એ બેક ફેસ ઉપર હશે, ઓકે. આ જે સિમ્બોલ છે એ રાઈટ સાઈડ પર હશે, ક્યારે કે જ્યારે આ સાઈડ જે છે એ બોટમ ફેસ હશે ત્યારે, ઓકે. આ ફ્રન્ટ ફેસ થશે અને લેફ્ટ સાઈડ, ઓકે. હવે જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે જે ડાઇસ છે, ઓકે, એને રોટેટ કરીને પણ જે ઓપ્શન છે એ તમને આપેલા હોય, બરાબર. એટલે જ્યારે તમે ક્યુબ ડ્રો કરો છો, બરાબર, જ્યારે ફેસને જોઈન કરીને ક્યુબ ફોર્મ કરો છો ત્યારે એ રોટેટ કરીને પણ તમને ઓપ્શનમાં આપેલું હોય, બરાબર. તો તમે અહીંયા જોશો કે જે ત્રણેય ફેસ છે એ બ્લેન્ક છે, એમાં કોઈ સિમ્બોલ અથવા તો કોઈ આ ટાઈપની ડિઝાઇન તમને જોવા મળતી નથી, ઓકે. તો તમે જોશો કે અહીંયા જે બોટમ ફેસ છે, લેફ્ટ સાઈડ ફેસ અને ફ્રન્ટ ફેસ, એ ત્રણ ફેસ એવી છે કે જે બ્લેન્ક છે. તો હવે ચેક કરો, જે આ રોટેટ ફોર્મ જે ડાઇસ છે એને જોઈન કરો, એને ફોર્મ કરો અને એને રોટેટ કરીને ચેક કરો કે શું એવું પોસિબલ છે કે જે આ ડાઇસ બનશે એને જો આપણે રોટેટ કરીને એવી રીતે ફોર્મ કરી શકીએ કે આપણને આવી રીતે ક્યુબ મળે, આવી રીતે ડાઇસ મળે, બરાબર. તો હવે આ જે પોઝિશન છે એ ઓરિજિનલ પોઝિશન છે, બરાબર. અહીંયા હું જે લખું છું એ જ્યારે રોટેટ કરીને જે ફેસ હશે એ કેવી રીતે હશે એ હું અહીંયા લખું છું, બરાબર. તો હવે જો જે ઓરિજિનલ બોટમ ફેસ છે, બરાબર છે, ઓરિજિનલ બોટમ ફેસ છે એ ટોપ ફેસ પર હોય, બરાબર. જે લેફ્ટ સાઈડ પરની ફેસ છે, લેફ્ટ સાઈડ પરની ફેસ એ રાઈટ ફેસ પર હોય, બરાબર. અને જે ફ્રન્ટ ફેસ છે, જે ફ્રન્ટ ફેસ છે એ એઝ ઇટ ઇઝ ફ્રન્ટ ફેસ હોય તો તમને આ જે એ ફિગર છે એ મળશે, બરાબર. ઓરિજિનલ ફિગર હતી એમાં શું હતું કે જે લેફ્ટ સાઈડ હતી, બોટમ ફેસ હતી ને ફ્રન્ટ ફેસ હતી, બરાબર. એનાથી જે ડાઇસ બને છે એને હું થોડાક રોટેટ કરું છું, બરાબર. એટલે જે બોટમ ફેસ છે એને હું ટોપ ફેસ બનાવું છું, જે લેફ્ટ સાઈડ પરની ફેસ છે, બરાબર, એને હું રાઈટ ફેસ બનાવું છું અને જે ફ્રન્ટ ફેસ છે એને હું એઝ ઇટ ઇઝ ફ્રન્ટ ફેસ રહેવા દઉં છું, બરાબર. તો તમે જોશો કે જે એ ડાઇસ છે આપણને મળે છે, એનો મતલબ કે જે આ પેપર છે એને આપણે જોઈન કરશું તો આ જે ક્યુબ, જે ડાઇસ છે એ આપણને મળશે, બરાબર. બી માટે ચેક કરીએ, જે બી ફિગરમાં આપણને જે ડાઇસ આપેલો છે, ઓકે. તો એમાં શું છે, જે ડિઝાઇન છે ટોપ ફેસ ઉપર છે, બરાબર. તો આપણે એઝ ઇટ ઇઝ જોઈન કરશું તો જે ટોપ ફેસ છે એ આપણને એઝ ઇટ ઇઝ ટોપ ફેસ જેવું જ મળશે ઓપ્શન બી માટે, બરાબર. જે બી ઓપ્શનમાં જે ફિગર આપેલી છે એ માટે. પણ હવે તમે અહીંયા જોશો કે જે આ સિમ્બોલ છે એ ફ્રન્ટ પર છે, બરાબર. જ્યારે અહીંયા જે સિમ્બોલ છે એ બેક ફેસ ઉપર છે, ઓકે. તો હવે હું શું કરું છું કે જે બેક ફેસ છે એને હું ફ્રન્ટ પર લાવું છું, બરાબર. જે ડાઇસ બન છે, બરાબર, જે ઓરિજિનલ ડાઇસ બન છે એમાં જે સિમ્બોલ છે બેક ફેસ ઉપર છે તો એને હું શું કરું છું, આવી રીતે રોટેટ કરું છું, ઓકે. તો જ્યારે હું રોટેટ કરીશ તો જે બેક ફેસ છે એ રોટેટ કરીને હું ફ્રન્ટ ફેસ ઉપર લાવું છું, બરાબર. તો હવે ચેક કરો કે જે રાઈટ ફેસ છે એ બ્લેન્ક છે અહીંયા. તો જ્યારે હું ઓરિજિનલ ડાઇસને આવી રીતે રોટેટ કરીશ તો જે રાઈટ સાઈડ પરની ફેસ હશે એ બ્લેન્ક હશે કે કોઈ સિમ્બોલ હશે, બરાબર. તો તમે અહીંયા જોશો કે જે આ સિમ્બોલ છે, ઓકે, એની રાઈટ સાઈડ મતલબ લેફ્ટ સાઈડ પરની ફેસ છે, બરાબર. તે જે ઓરિજિનલ લેફ્ટ સાઈડ પરની ફેસ છે એ બી ઓપ્શનમાં રાઈટ સાઈડ પરની ફેસ થશે, બરાબર. તો જે લેફ્ટ સાઈડ પરની ફેસ છે એ રાઈટ સાઈડ પરની ફેસ છે અને જે લેફ્ટ સાઈડ પરની ફેસ છે એ બ્લેન્ક છે, મતલબ કે જે આ ડાઇસ હશે એમાં રાઈટ સાઈડ પરની જે ફેસ હશે એ પણ બ્લેન્ક હશે, બરાબર. તેનો મતલબ શું થયો કે આ જે ડાઇસ છે એ પણ પોસિબલ છે કે જ્યારે ઓરિજિનલ ડાઇસને આપણે આવી રીતે રોટેટ કરશું તો આપણને જે બી ઓપ્શનમાં જે ડાઇસ આપેલો છે એ મળશે,
બરાબર. હવે આપણે શું કરીએ છીએ, સી ઓપ્શન માટે ચેક કરીએ છીએ. ઓકે, કે જ્યારે આ ક્યુબ આપણે ફોર્મ કરીએ છીએ એને આપણે કોઈ રીતે રોટેટ કરીને આ ક્યુબ જે આ ડાઈસ છે એ લાવી શકીએ કે નહીં. બરાબર. તો તમે અહીંયા જોવો છો કે જે સ્ક્વેર છે એ ટોપ ફેસ ઉપર છે, જ્યારે અહીંયા જે સ્ક્વેર છે એ તમે જોશો કે જ્યારે તમે આને જોઈન કરશો તો જે ક્યુબ છે, જે સ્ક્વેર છે એ રાઈટ સાઈડ પરની ફેસ ઉપર હશે. બરાબર. તો હું શું કરીશ કે જે ઓરિજિનલ ફેસ રાઈટ સાઈડની ફેસ છે એને હું ટોપ ફેસ પર રોટેટ કરીશ. કેવી રીતે રોટેટ કરીશ, તો જે આ ઓરિજિનલ ક્યુબ છે બરાબર, એમાં જે સ્ક્વેર છે અહીંયા છે બરાબર, તો એને હું આવી રીતે જો રોટેટ કરું તો જે સ્ક્વેર છે એ ટોપ ફેસ ઉપર આવશે. બરાબર. તો હવે તમે જુઓ કે જ્યારે સ્ક્વેર ટોપ ફેસ ઉપર હોય ત્યારે ફ્રન્ટ ફેસ અને રાઈટ સાઈડ પરની ફેસ બ્લેન્ક છે. બરાબર. તો હવે તમે ઓરિજિનલ ડાઈસમાં ચેક કરશો કે જ્યારે તમે એને આવી રીતે રોટેટ કરશો ત્યારે રાઈટ સાઈડ પરની ફેસ અને ફ્રન્ટ ફેસ શું હશે. બરાબર. તો હવે તમે જ્યારે આને આવી રીતે રોટેટ કરશો બરાબર, તો જે બોટમ ફેસ હશે એ રાઈટ ફેસ થશે. બરાબર. જે બોટમ ફેસ હશે એ રાઈટ સાઈડ પરની ફેસ હશે. તો તમે જો જે બોટમ ફેસ છે બ્લેન્ક છે, એની પર કોઈ સિમ્બોલ કે ડિઝાઇન નથી, મતલબ કે જે રાઈટ સાઈડ પરની ફેસ છે એમાં પણ કોઈ સિમ્બોલ અને ડિઝાઇન નથી, મતલબ કે આ હોઈ શકે. બરાબર. હવે ચેક કરીએ ફ્રન્ટ ફેસ. બરાબર. તો જ્યારે આપણે ડાઈસને આવી રીતે રોટેટ કરશું બરાબર, તો ફ્રન્ટ ફેસ છે તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. જે ફ્રન્ટ ફેસ છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. અને જ્યારે ઓરિજિનલ ડાઈસ છે એમાં પણ જે ફ્રન્ટ ફેસ છે એ બ્લેન્ક છે, અને જે ઓપ્શન સીમાં જે ફિગર છે એમાં જે ફ્રન્ટ ફેસ છે એ પણ બ્લેન્ક છે. બરાબર. એનો મતલબ કે જે આ ડાઈસ છે એ પણ પોસિબલ છે. બરાબર. તો અત્યાર સુધી આપણે ચેક કર્યું ABC. ઓકે, અને જે ફિગર છે એ આપણને મળે છે, મતલબ કે અત્યાર સુધી ABC ત્રણેય ડાઈસ પોસિબલ છે. કેવી રીતે પોસિબલ છે આપણે ડિસ્કસ કર્યું. બરાબર. હવે આપણે ચેક કરીએ ઓપ્શન ડીમાં જે ફિગર આપેલી છે એમ. ઓકે, તો જો તમે જે ઓરિજિનલ ફિગર છે એને જ્યારે તમે એઝ ઇટ ઇઝ જોઈન કરશો બરાબર, તો જે આ ડિઝાઇન છે તમને ટોપ ફેસ ઉપર જોવા મળે છે. બરાબર. તો તમે આને એઝ ઇટ ઇઝ જોઈન કરશો તો જે ટોપ ફેસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. રાઈટ સાઈડ પર તમને સ્ક્વેર જોવા મળે છે. બરાબર. જે ઓરિજિનલ ફિગરમાં પણ એ જ છે, રાઈટ સાઈડ ફેસ છે. બરાબર. એટલે જે ઓપ્શન ડી તમને આપેલો અને ફ્રન્ટ ફેસ છે બ્લેન્ક છે. બરાબર. અને ફ્રન્ટ ફેસ આમાં પણ બ્લેન્ક છે. એટલે જે ફિગર તમને આપેલી છે એને તમે એઝ ઇટ ઇઝ એજીસથી જોઈન કરશો બરાબર, તો તમને ડાયરેક્ટ ડી ક્યુબ ડાઈસ મળશે. બરાબર. મતલબ કે આ ઓપ્શન પણ પોસિબલ છે. તમને પૂછવામાં આવ્યું છે કે જે ઓરિજિનલ ફિગર છે એમાંથી કઈ ફિગર આને જોઈન કરીને કયા કયા ડાઈસ બનશે. બરાબર. તો આપણે ચેક કર્યું કે જે ચારે ડાઈસ તમને આપેલા છે ABCDમાં એ ચારે ફોર્મ થઈ શકે. બરાબર. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બરાબર. જે ઓરિજિનલ ફિગર તમને આપેલી છે એને તમે જોઈન કરશો. બરાબર. એનાથી એક ઓરિજિનલ ડાઈસ તમને મળશે. બરાબર. એમાં તમે ફેસીસના નામ આપશો. પછી શું કરશો કે ચેક કરશો કે જે ફિગર્સ તમને આપેલી છે બરાબર, એક કોઈ ક્યુબને રોટેટ કરીને અથવા તો ફ્લિપ કરીને એક ક્યુબ ફોર્મ થશે કે નહીં, એ ડાઈસ ફોર્મ થશે કે નહીં. બરાબર. તો એના માટે તમે દરેક કેસમાં ઓકે ઓરિજિનલ ફેસ કઈ છે અને એને રોટેટ કરવાથી અથવા રોટેટ જો કરીએ બરાબર, તો રોટેટ કરવાથી કઈ ફેસ બનશે બરાબર, એ તમે ચેક કરશો. અને જો એવું પોસિબલ હોય, મતલબ કે જો એ જ ફિગર તમને આપેલી હોય ઓકે, તો એ ડાઈસ ફોર્મ થશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આ કેસ માટે જો આપણે જોઈએ બરાબર, તો અહીંયા સ્ક્વેર છે અને અહીંયા જો આ સિમ્બોલ આપેલો હોય ઓકે, તો તમે તમે જોશો કે આ સિમ્બોલ ઓકે અને અહીંયા જો ડિઝાઇન આપેલી હોય આવી રીતે ઓકે બરાબર, અથવા તો અહીંયા કોઈ સ્ટાર તમને આપેલો હોય ઓકે, સ્ટાર આપેલો હોય, આ જે ફેસ છે એની પર જો તમને સ્ટાર આપેલો હોય તો તમે જોશો કે જે આ ફેસ છે એમાં કોઈ જગ્યાએ સ્ટાર છે નહીં. બરાબર. અહીંયા જો તમને સ્ટાર આપેલો હોય, આવો કોઈ ડાઈસ તમને આપેલો હોય ઓકે, તો જે ઓરિજિનલ ફિગર છે એમાં કોઈ જગ્યા પર સ્ટાર છે નહીં. બરાબર. એનો મતલબ કે આ ડાઈસ ક્યારે પોસિબલ હશે નહીં. બરાબર. કારણ કે કોઈ ફેસ ઉપર આ સાઈડને જોઈન કરીને ક્યારેય કોઈ ફેસ ઉપર સ્ટાર આવશે નહીં. બરાબર. તો આવો ક્યુબ પોસિબલ નહીં હોય ઓકે. આ કેસમાં આપણે જોયું જે આ ક્વેશ્ચન છે ઓરિજિનલ ક્વેશ્ચન, એમાં જે દરેક ડાઈસ છે એ પોસિબલ છે. કેવી રીતે પોસિબલ છે આપણે ડિસ્કસ કર્યું. બરાબર. સો આઈ હોપ કે તમને ખબર પડી કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય.
બરાબર. જે ફેસીસ તમને આપેલી છે એને જોઈન કરશો, બરાબર. એમાંથી એક ક્યુબ જે ડાઇસ ફોર્મ થાય છે એ કેવો હશે એ તમે વિઝ્યુલાઇઝ કરશો અને ચેક કરશો કે એને જો રોટેટ કરીને અથવા તો ફ્લિપ કરીને જે તમને ફિગર આપેલી છે એ ફોર્મ થશે કે નહીં, બરાબર. ઓકે, સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, કે જે ચારેય ઓપ્શનમાં ABCD જે ડાઇસ છે એ ફોર્મ થઈ શકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. The figures given below show the two different position of dice which number will appear opposite to number 2. ઓકે, બે ફિગર તમને આપેલી છે, ઓકે, અને તમને પૂછવામાં આવ્યું છે કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે, બરાબર. તો આની અગાઉના ક્વેશ્ચનમાં આપણે જોયું કે જે નંબર્સ હશે એની એડજેસન્ટ સાઈડ પરના નંબર આપણે ચેક કરીએ છીએ કે અપોઝિટ સાઈડ પર કયો નંબર હશે, બરાબર. તો અહીંયા તમે જો ચેક કરશો તો તમને ફક્ત બે જ નંબર મળે છે, બરાબર, 3 અને 4. અહીંયા 2 છે, મતલબ કે 3 અને 4 એની એડજેસન્ટમાં છે. ઓકે, હવે પછી બીજા કોઈ નંબર કયા નંબર એની એડજેસન્ટમાં છે એ તમને ખબર પડતી નથી, બરાબર. તો જે આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં તમે શું કરશો કે જે નેટ ફિગર છે એ તમે ડ્રો કરશો, કે જ્યારે તમે ડાઇસને ઓપન કરો છો અને પ્લેન સરફેસ ઉપર મૂકો છો ત્યારે એ કેવો દેખાશે એ તમે ફાઇન્ડ કરશો, બરાબર. આ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે. તો વિડીયોને પોઝ કરો અને ડ્રો કરો કે જ્યારે આપણે આ ડાઇસ જે આપેલો છે એને ઓપન કરીને પ્લેન સરફેસ ઉપર મૂકશું તો એની નેટ ફિગર કેવી રીતે થશે. ઓકે, તો આપણે શું કીધું કે જ્યારે ફેસમાં જે નંબર કોમન હોય, ઓકે, બંને ડાઇસમાં કયો નંબર કોમન છે 4, બરાબર. બંને ડાઇસમાં કયો નંબર કોમન છે 4. તો જે 4 છે એને આપણે અહીંયા લખશું. હવે શું કરશું, 4 થી સ્ટાર્ટ કરશું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નંબરને લખશું. તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સૌથી પહેલો નંબર શું આવે છે 3. તો 3 ને આપણે અહીંયા લખશું, બરાબર. પછી કયો નંબર આવે છે 2. તો 2 ને આપણે અહીંયા લખશું. ઓકે, તો ફર્સ્ટ ડાઇસ માટે થઈ ગયું. સેકન્ડ ડાઇસ માટે શું કરશું કે જે નંબર કોમન છે ત્યાંથી સ્ટાર્ટ કરશું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નંબરને લખશું, બરાબર. તો સૌથી પહેલો નંબર શું આવે છે 6. તો 6 ને આપણે અહીંયા લખશું, બરાબર. પછી કયો નંબર આવે છે 5. તો 5 ને આપણે અહીંયા લખશું. હવે કયો નંબર બાકી રહે છે 1. તો 1 ને આપણે અહીંયા લખશું, બરાબર. એટલે જ્યારે આપણે આ ડાઇસને ઓપન કરશું, બરાબર, અને પ્લેન સરફેસ ઉપર મૂકશું તો એ કંઈક આવી રીતે દેખાશે. હવે તમને પૂછવામાં આવ્યું છે કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે, બરાબર. તો જો 2 હોય તો એની અપોઝિટમાં કયો નંબર હશે કે જે આ ફેસ છે બેક ફેસ છે, બરાબર. તો એની અપોઝિટ ફેસ કયો હશે ફ્રન્ટ ફેસ, મતલબ કે ફ્રન્ટ ફેસ ઉપર જે નંબર હશે એની અપોઝિટમાં હશે, બરાબર. તો નંબર 5 છે એ 2 ની અપોઝિટમાં હશે, બરાબર. તો ઓપ્શન 3 ઇઝ કરેક્ટ. ઓકે, 2 ની અપોઝિટમાં કયો નંબર હશે 5. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, શું કરશો કે જે તમને ડાઇસ આપેલો છે એના પરથી તમે નેટ ફિગર કે જ્યારે ડાઇસને ઓપન કરીને પ્લેન સરફેસ ઉપર મૂકશો તો કેવું દેખાશે એ તમે ડ્રો કરશો, બરાબર. અને એકવાર એ ડ્રો થઈ જાય પછી તમે ઇઝીલી આન્સર કરી શકશો કે આ નંબરની અપોઝિટમાં કયો નંબર હશે. ઓકે, હવે તમને અહીંયા એવું પૂછવામાં આવે કે 3 ની અપોઝિટમાં કયો નંબર હશે, તો તમારો આન્સર શું થશે 6, બરાબર. તમે અહીંથી પણ જોઈ શકો છો કે જ્યારે 3 તમને દેખાય છે ત્યારે 6 વિઝિબલ નથી અને 6 જ્યારે દેખાય છે ત્યારે 3 વિઝિબલ નથી, બરાબર. ઓકે, તો તમે ચેક કરશો અહીંયા જ્યારે આ ફિગર તમે જોશો તો તમને ખબર પડશે કે જે આ છે રાઈટ ફેસ છે અને આ છે લેફ્ટ સાઈડ પરની ફેસ, મતલબ 3 અને 6 એ બંને એકબીજાની અપોઝિટમાં હશે અને જે 4 છે એની અપોઝિટમાં કયો નંબર હશે 1, બરાબર. એટલે આ ટાઈપના જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે તમે આ ફિગર ડ્રો કરશો અને ચેક કરશો કે કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે, રાઈટ. ઓકે, સો ઓપ્શન 3 ઇઝ કરેક્ટ, બરાબર. કે જે 2 છે એની અપોઝિટમાં કયો નંબર હશે 5. નેક્સ્ટ. ઓકે, સેમ 2 ફિગર તમને આપેલી છે અને તમને પૂછવામાં આવ્યું છે કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે. ઓકે, ઓકે. તો હવે આ ટાઈપના ક્વેશ્ચન તમે કેવી રીતે ફાઇન્ડ કરશો, કેવી રીતે આન્સર ફાઇન્ડ કરશો. તો તમે અહીંયા જોશો કે જે બે નંબર છે, ઓકે, એ કોમન છે 1 અને 3. ઓકે, શું છે કે જે તમને બે ફિગર આપવામાં આવેલી છે એમાં બે નંબર કોમન છે 1 અને 3. ઓકે, તો હું આને આવી રીતે વિચારી શકું કે આ કોઈ ડાઇસ છે, બરાબર. આ કોઈ ડાઇસ છે, એને હું જો આ રીતે રોટેટ કરું, બરાબર, તો એ કંઈક આવી રીતે દેખાશે,
બરાબર. શું કરું છું, જે ઓરિજિનલ ડાઈ છે હું આ ડાયરેક્શનમાં રોટેટ કરું છું તો આ ફિગર મળશે. બરાબર. એ કેવી રીતે ખબર પડી કે જે બંને નંબર છે એ કોમન છે. બરાબર. જ્યારે બંને નંબર કોમન હોય ઓકે તો હું જો આને આવી રીતે રોટેટ કરું તો આવી રીતે થશે. તો એનો મતલબ શું થશે કે પહેલાં મને 2 દેખાય છે. બરાબર. અને હું આવી રીતે રોટેટ કરીશ તો અહીંયા જે નંબર હશે એ મને દેખાશે. બરાબર. અને અહીંયા જે નંબર હશે એ 2 ની અપોઝિટમાં હશે, જે મને પૂછવામાં આવ્યું છે કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે. બરાબર. તો જ્યારે હું આને આવી રીતે રોટેટ કરું છું અને જે મને નંબર દેખાશે એ અહીંયા હશે. બરાબર. તો અહીંયા કયો નંબર છે 4. બરાબર. તો 2 ની અપોઝિટમાં કયો નંબર હશે 4. ઓકે. સો ઓપ્શન 3 ઇઝ કરેક્ટ. હવે કદાચ તમને આ ફિગર આપેલી હોય અને પછી આ ફિગર આપેલી હોય, તમને પૂછવામાં આવે કે 4 ની અપોઝિટમાં કયો નંબર હશે. બરાબર. તો આ ડાઇસને તમે જ્યારે આ રીતે રોટેટ કરશો તો અહીંયા જે નંબર હશે એ તમને દેખાશે. બરાબર. અને અહીંયા જે નંબર હશે એ 4 ની અપોઝિટમાં હશે. બરાબર. તો જ્યારે તમે એને રોટેટ કરશો ત્યારે આ ફિગર દેખાશે ને એને કયો નંબર હશે 2. મતલબ કે 4 ની અપોઝિટમાં કયો નંબર હશે 2. બરાબર. તો જ્યારે તમે 2 ડાઇસ આપેલા હોય અને 2 નંબર કોમન હોય તો તમે આવી રીતે ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરી શકો. ઓકે. સો ઓપ્શન 3 ઇઝ કરેક્ટ કે 2 ની અપોઝિટમાં કયો નંબર હશે 4. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી કે જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે તો એને તમે કેવી રીતે સોલ્વ કરશો. રાઈટ. ઓકે. નેક્સ્ટ, ધ ફેસીસ ઓફ ડાઇસ શોઝ ધ સિમ્બોલ. સિમ્બોલ તમને આપેલા છે તો તમે અહીંયા જોશો કે જે ટ્રાયંગલ છે અને સ્ટાર. ઓકે. તો ટ્રાયંગલ અને સ્ટાર અહીંયા પણ છે. બરાબર. અહીંયા તમને કદાચ રોટેશનની ડાયરેક્શન આપેલી છે. બરાબર. પણ જો તમને રોટેશનની ડાયરેક્શન ન આપેલી હોય તો પણ તમે આ બંને સિમ્બોલ કોમન છે એ પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે જે સિમ્બોલ છે એ પહેલાં અહીંયા હતો, હવે ફ્રન્ટ ફેસ ઉપર છે. મતલબ કે જે ડાઇસને છે આવી રીતે આપણે રોટેટ કરીએ છીએ. બરાબર. સૌથી પહેલાં ડાઇસ આવી રીતે હતો, જે હવે આવી રીતે છે. બરાબર. તો તમે જોશો કે સૌથી પહેલાં તમને શું જે આ સિમ્બોલ છે તમને દેખાય છે. ઓકે. હવે જ્યારે તમે આને આવી રીતે રોટેટ કરશો તો અહીંયા જે સિમ્બોલ હશે એ તમને લેફ્ટ ફેસ ઉપર દેખાશે. બરાબર. તો તમે જો અહીંયા લેફ્ટ ફેસ ઉપર શું દેખાય છે સ્ક્વેર. બરાબર. તમને શું દેખાય છે સ્ક્વેર. ને તમને શું પૂછવામાં આવ્યું છે સિમ્બોલ ઓન ધી ફેસ અપોઝિટ ટુ ધી ફેસ શોઈંગ સ્ક્વેર. સ્ક્વેરની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે. બરાબર. તો તમે જો સૌથી પહેલા સ્ટાર તમને દેખાય છે અને જ્યારે તમે રોટેટ કરો છો તો તમને સ્ક્વેર દેખાય છે. એનો મતલબ શું થશે કે અહીંયા જે સ્ટાર હતો ડાઇસ છે અને તમે જ્યારે આ રીતે રોટેટ કરો છો તો જે આ સિમ્બોલ છે હેશટેગ એ અહીંયા આવી જશે. બરાબર. એનો મતલબ અહીંયા દેખાશે. ઓકે. અહીંયા તમને શું દેખાય છે સ્ક્વેર. તો તમને પૂછવામાં આવ્યું છે સ્ક્વેરની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે. તો આન્સર શું થશે આ સિમ્બોલ હશે. બરાબર. અહીંયા તમને રોટેશનની ડાયરેક્શન આપેલી છે પણ જો તમને આપેલી ન હોય રોટેશનની ડાયરેક્શન તો પણ તમે બંને સિમ્બોલ કમ્પેર કરીને આઈડેન્ટિફાઈ કરી શકો કે ડાઇસને કેવી રીતે રોટેટ કરવામાં આવે છે. બરાબર. સૌથી પહેલાં બંને સિમ્બોલ અહીંયા હતા, જે સિમ્બોલ હવે અહીંયા આવી જાય છે. મતલબ કે જે ડાઇસ છે એને આપણે આવી રીતે રોટેટ કરીએ છીએ. બરાબર. એટલે જે અહીંયા સિમ્બોલ હશે એની અપોઝિટ સાઈડ પર હશે. તો હવે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન જો તમને પૂછવામાં આવે તો તમે સોલ્વ કરી શકો. બરાબર. તમે શું ચેક કરશો કે કયા નંબર કોમન છે. જો 2 નંબર કોમન હોય તો તમે સિમ્પલી ડાઇસને રોટેટ કરશો તો તમને આન્સર મળી જશે. જો 1 નંબર કોમન હોય તો તમે શું કરશો કે નેટ ફિગર ડ્રો કરશો અને એમાં નંબર ડિનોટ કરશો. બરાબર. અને એ ઉપરથી તમે કોઈ અપોઝિટ નંબર અથવા તો અપોઝિટ સિમ્બોલ કે અપોઝિટ લેટર તમે ફાઇન્ડ કરી શકશો. બરાબર. સો ઓપ્શન સી કરેક્ટ. બરાબર. કે જે સ્ક્વેર છે એની અપોઝિટમાં કયો સિમ્બોલ હશે હેશટેગ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ફ્રોમ ધ ફોલોઈંગ ફિગર ઓફ ડાઇસ ફાઇન્ડ વિચ નંબર વિલ કમ ઇન પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક. ઓકે. તો શું કરશો કે જે 2 ફિગર આપેલી છે એમાં જે એક નંબર છે 2 એ કોમન છે. ઓકે. તો શું કરશો તમે કે નેટ ફિગર ડ્રો કરશો. બરાબર. હવે જે નંબર કોમન હશે એને તમે અહીંયા લખશો 2. બરાબર. 2 થી સ્ટાર્ટ કરશો. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે નંબર લખશો 3 અને 4. બરાબર. એવી રીતે અહીંયા કરશો 2 થી સ્ટાર્ટ કરશો. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નંબર લખશો 5 અને 1. ઓકે. કયો નંબર બાકી રહે છે 6. ઓકે. હવે તમને શું પૂછવામાં આવ્યું છે કે રાઈટ સાઈડ ઉપર કયો નંબર હશે ક્વેશ્ચન માર્ક. તો તમે જુઓ કે અહીંયા જે છે 1 એ ટોપ ફેસ ઉપર છે અને 6 એ ફ્રન્ટ ફેસ ઉપર છે.
બરાબર. જ્યારે તમે અહીંયા જે જોશો તો શું થશે કે જે ફ્રન્ટ ફેસ છે એ ઉપર 1 હશે અને જે 6 છે એ ટોપ ફેસ ઉપર હશે. ઓકે, એનો મતલબ કે જે આ ક્યુબ તમને જે ડાઇસ તમને આપેલો છે એમાં જે ઓરિજિનલ ફ્રન્ટ ફેસ છે ઓકે એ ટોપ ફેસ છે અને જે ઓરિજિનલ ટોપ ફેસ છે એ ફ્રન્ટ ફેસ છે. ઓકે, જે આ છે રાઈટ સાઈડ પરની ફિગર છે અને આ લેફ્ટ સાઈડ પરની ફિગર છે. આ બેક ફેસ છે. તો હવે આપણે શું કરીએ છીએ કે જે 1 છે આપણે ટોપ ફેસ ઉપર જોઈએ છે અને જે 6 છે એ આપણે ફ્રન્ટ ફેસ ઉપર જોઈએ છે. બરાબર. તો હવે આપણે આ ક્યુબને એવી રીતે જોઈન કરશું કે જેથી કરીને જે 1 છે ટોપ ફેસ ઉપર આવે અને જે 6 છે એ ફ્રન્ટ ફેસ ઉપર આવે. બરાબર. સૌથી પહેલાં આપણે શું કર્યું, ડાઇસ ઉપરથી એને ઓપન કરીને ફિગર ડ્રો કરી. બરાબર. હવે જે ફિગર છે એ એક જ ડાઇસની છે. બરાબર. અને 3 ડાઇસ સેમ છે, મતલબ કે જે નંબરની પોઝિશન હશે એ સેમ હશે. બરાબર. તો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય ત્યારે જે નંબર જે છે એ ક્યાં જોઈએ છે એની રિસ્પેક્ટમાં આપણે એને જોઈન કરશું. બરાબર. તો આપણે જે 1 છે ટોપ સરફેસ ઉપર જોઈએ છે અને 6 છે એ ફ્રન્ટ ફેસ ઉપર જોઈએ છે. બરાબર. જો આપણે એવી રીતે જોઈન કરીએ કે જેથી કરીને 1 છે ટોપ ઉપર હોય અને 6 જે છે ફ્રન્ટ ફેસ ઉપર હોય તો જે 2 ફેસ છે એ બેક ફેસ થશે. બરાબર. જે હું બ્લેક અક્ષરમાં લખું છું એ જોઈન કર્યા પછી, બરાબર, ઓરિજિનલ નથી, જ્યારે આપણે 1 ને ટોપ ફેસ ઉપર અને 6 ને ફ્રન્ટ ફેસ ઉપર ફિક્સ કરીએ છીએ અને ફેસ ફિક્સ કરીને જ્યારે આપણે આ ક્યુબને જોઈન કરશું, ફેસીસને જોઈન કરશું તો જે 2 છે એ બેક ફેસ થશે. ઓકે, જે 3 છે એ રાઈટ ફેસ થશે, જે 5 છે લેફ્ટ ફેસ થશે અને જે 4 છે એ બોટમ ફેસ થશે. બરાબર. આઈ હોપ કે તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો કે જ્યારે આ ફેસને આપણે જોઈન કરશું, આ બંને નંબર, આ બંને ફેસને ફિક્સ રાખીને, આને ટોપ ફેસ અને આને ફ્રન્ટ ફેસ રાખીને જ્યારે આ બધી ફેસને જોઈન કરશું ઓકે તો ક્યુબ જે ડાયરેક્શન છે, જે પોઝિશન છે સાઇડ્સની ફેસીસની આવી રીતે હશે. હવે આપણે જોઈએ છે 1 અને 6 ટોપ અને ફેસ ઉપર હોય ત્યારે રાઈટ સાઈડ પરની ફેસ ઉપર કયો નંબર હશે. તો તમે અહીંયા જુઓ કે રાઈટ સાઈડની ફેસ ઉપર કયો નંબર છે 3. બરાબર. તો ઓપ્શન 4 ઇઝ કરેક્ટ. બરાબર. જે નંબર 3 છે એ 1 અને 6 ની રાઈટ સાઈડ ઉપર હશે. બરાબર. આવી રીતે જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમે શું કરશો, જે 2 ડાઇસ આપેલા છે એની ઉપરથી તમે નેટ ફિગર ડ્રો કરશો. બરાબર. અને જે નંબર તમારે ફાઇન્ડ કરવાનો છે ઓકે એમાં જે નંબર જે પોઝિશન ઉપર હોય એ પોઝિશન ફિક્સ કરશો. ઓકે, ઓરિજિનલમાં શું હતું કે ફ્રન્ટ ફેસ ઉપર 1 હતું અને ટોપ ફેસ ઉપર 6 હતું, પણ આપણે ટોપ ફેસ ઉપર 1 અને ફ્રન્ટ ફેસ ઉપર 6 જોઈએ છે. તો બંને પોઝિશન ફિક્સ કરીને પછી આપણે બાકીની ફેસીસ છે એને જોઈન કરશું અને ચેક કરશું કે બાકીની ફેસ કઈ ફેસીસ ઉપર આવે છે. બરાબર. અને આપણે ક્વેશ્ચન માર્ક છે રાઈટ સાઈડની ફેસ ઉપર છે. ઓકે, તો આપણે ચેક કર્યું કે જે રાઈટ સાઈડની ફેસ હશે એમાં કયો નંબર હશે, તો આપણને આન્સર મળ્યો 3. ઓકે, સો ઓપ્શન 4 ઇઝ કરેક્ટ. ઓકે, કે નંબર 3 હશે એ ક્વેશ્ચન માર્કની જગ્યાએ હશે. બરાબર. તો આઈ હોપ કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય તમને ખબર પડી હશે. નેક્સ્ટ, તમને નેટ ફિગર આપેલી છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ડાઇસ ઇઝ આઇડેન્ટિકલ ટુ અનફોલ્ડ ફિગર એઝ શોન હિયર. કોઈ ડાઇસને અનફોલ્ડેડ કરીને તમને ફિગર આપેલી છે. હવે તમારે ચેક કરવાનું છે કે આમાંથી કયા ડાઇસની આ ફિગર હોઈ શકે. બરાબર. તો કેવી રીતે ચેક કરશો કે જે નંબર્સ તમને દેખાય છે એ એડજેસન્ટ નંબર દેખાશે. બરાબર. હવે તમને ખબર છે કે કયા નંબર ઓપોઝિટમાં છે, કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. ઓકે, તો તમે શું કરશો કે ચેક કરશો કે કયા નંબર ઓપોઝિટમાં છે. અહીંયા છે 4, 6 અને 3. ઓકે, 4, 6 અને 3. તો જ્યારે તમે આ બધી ફેસીસને જોઈન કરશો તો 4, 6 અને 3 એડજેસન્ટમાં આવશે. રાઈટ. તો ઓપ્શન 1 ઇઝ કરેક્ટ. બરાબર. જે ઓપ્શન 1 છે, આ જે ફિગર તમને આપેલી છે એ ફિગરમાંથી આ ક્યુબ બનશે. બરાબર. બીજા ઓપ્શન આપણે ચેક કરીએ 1, 3 અને 5. ઓકે, 1, 3 અને 5. તો તમે જોશો કે જે 3 છે અને 5 છે એકબીજાની અપોઝિટ ફેસીસ પર હશે. બરાબર. પણ અહીંયા એડજેસન્ટ ફેસીસ પર આપેલા છે, મતલબ કે આ ઓપ્શન કરેક્ટ ન હોઈ શકે. બરાબર. એવી રીતે 2, 4 અને 6. 2, 4 અને 6. તો તમે જોશો કે જે 2 અને 4 છે એકબીજાની અપોઝિટ ફેસીસ ઉપર હશે, પણ અહીંયા જે છે એડજેસન્ટ ફેસીસ ઉપર છે, મતલબ આ ડાઇસ પણ ફોર્મ ન થઈ શકે. બરાબર. એવી રીતે 2, 3 અને 4. તો સેમ 2 અને 4 ઓપોઝિટ ફેસ પર છે, પણ અહીંયા એડજેસન્ટ પર આપેલા છે, મતલબ આ પણ ન હોઈ શકે. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે શું કરશો કે જે નંબર્સ તમને આપેલા છે એ એડજેસન્ટ નંબર છે કે નહીં તમે ચેક કરશો. જો એ એડજેસન્ટ નંબર હોય બરાબર તો એક ડાઇસ ફોર્મ થઈ શકે. બરાબર. જો એડજેસન્ટ નંબર ન હોય, ઓપોઝિટ નંબર હોય તો, અને જો તમને આવી રીતે વિઝિબલ થતા હોય તો એનો મતલબ કે એક ક્યુબ એ ડાઇસ ફોર્મ ન થઈ શકે.
બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે એને કેવી રીતે એટેમ્પ કરશો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આજે આપણે ડિસ્કસ કર્યું ડાઇસ, કે ડાઇસ કોને કહેવાય, બરાબર, એને રિલેટેડ કેવા ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે, બરાબર. જ્યારે એને ઓપન કરશો ત્યારે એ કેવા ટાઈપની ફિગર દેખાશે, બરાબર. એને ઓપન કરીને જ્યારે આપણે પ્લેન સરફેસ ઉપર મૂકશું ત્યારે એ કેવી રીતે વિઝિબલ થશે, બરાબર. એ ડિફરન્ટ ટાઈપ્સથી ઓપન કરી શકાય, એ જુદી જુદી રીતે ઓપન કરીને કેવી દેખાશે એના વિશે આપણે ડિસ્કસ કર્યું, બરાબર. પછી કયા ફેસ ઉપર કયો નંબર હશે અને કયો નંબર કયા નંબરની અપોઝિટમાં હશે એ આપણે ડિસ્કસ કર્યું, બરાબર. તો અને પછી આપણે ડિસ્કસ કર્યું કેટલાક ક્વેશ્ચન રિલેટેડ ટુ ડાઇસ, બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવા ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. તો એકવાર તમને જે પ્લેન ફિગર છે ડાઇસને ઓપન કરીને જ્યારે પ્લેન ફેસ ઉપર મૂકશું સરફેસ ઉપર અને કેવી દેખાય એ જો તમને એકવાર ડ્રો કરતા આવડી જાય તો પછી તો તમે ઇઝીલી ક્વેશ્ચનના આન્સર આપી શકો, બરાબર. જે ફિગર છે એમાં સિમ્બોલ હોય, લેટર હોય કે આલ્ફાબેટિક લેટર હોય, ઓકે, કોઈ નંબર હોય, પ્રોસેસ સેમ છે, મેથડ સેમ છે, બરાબર. સો આઈ હોપ કે આજે જે આપણે ડિસ્કસ કર્યું તમને ખબર પડી હશે અને આ ટાઈપના ક્વેશ્ચન હવે તમે સોલ્વ કરી શકશો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.